वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो। त्वदीयेनावदानेन कथयिष्ये शुभकथा। धर्मदेवसुतं देवम् कालीपिबेकमर्दनम् प्रेमवती परमानन्दम् हरिं वन्दे जगद्गुरो। आइए हनुमंत बिराजिए, आइए हनुमंत बिराजिए। कथा कहु मते अनुसार, प्रेम से गादे धरो। पधारिए पवन कुमार, पधारिए पवन कुमार। ओम श्री हरि कृष्णाय नमो नमः। श्री नर नारायणाभ्यां नमो नमः। श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामिनारायण भगवान की जय। श्री नर नारायण देवनी जय। श्री घनश्याम महाराज, श्री विघ्न विनायक देवनी, कष्टभंजन देवनी जय। ભગવાનની કૃપાથી આ નારાયણઘાટ તીર્થની અંદર ઘનશ્યામ મહાપ્રભુ બિરાજ્યા, જેને 10 વર્ષ પૂર્ણ થાય છે, જ્યાં ભગવાન નરનારાયણ દેવની પ્રાગટ્ય ભૂમિ છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણ અહીંયા 500 પરમહંસો સહિત
સ્નાન કરવા માટે આવતા. આ એ જ રમણ રેતી છે જ્યાં ભગવાનના હજુ ચરણના ચિહ્નો પણ પૂછાયા નથી. એવી સુંદર આ સાબરમતીના તટ પર આ અતિ દિવ્ય ધામ, જ્યાં આજે હજારો ભક્તો દર્શન કરી શાંતિનો અનુભવ કરે છે. અનેક ઉત્સવો, અનેક કથાઓ, પારાયણો, જેનો માહોલ એ ખરેખર નારાયણ ઘાટની અંદર એક અલૌકિક હોય છે. અનેક કથાઓ અહીંયા બેસીને આપણે સાંભળી છે. પછી શ્રીમદ ભાગવતજી હોય કે સત્સંગી જીવન હોય, શ્રીમદ સત્સંગી ભૂષણ હોય કે શિક્ષાપત્રી ભાષ્ય હોય, અનેક કથાઓ. કથાનો સાર એટલો જ હોય છે, ભગવાનના ચરિત્રો હોય, અંતરની અંદર શાંતિ થાય. ભગવાનનો ઉપદેશ હોય, જે આપણા જીવનમાં વણીએ આપણું દિવ્ય જીવન બને. પણ એ કથા મળે કોને? આપણે કહીએ છીએ કે અતિ મોટા ભાગ્ય હોય એને ભગવાનની કથા મળે છે. અતિ મોટા ભાગ્ય હોય એને ભગવાનની કથા સાંભળવાનું મન થાય છે. નહીં તો લોકોને બહુ મોટા મેળાની અંદર વધારે ગમે, પણ હકીકતમાં કથા એવી વસ્તુ છે, બહુ શાંતિ હોય તો જ સાંભળવાની મજા આવે. કયું શાસ્ત્ર છે? તો જે ભગવાન સ્વામિનારાયણને શિક્ષાપત્રીની અંદર 8 સત્શાસ્ત્રો માન્ય કર્યા છે. 8 શાસ્ત્રો આપણે વાંચ્યા નહીં હોય, અને ઘણી વખત વાંચીએ તો પણ સમજ્યા નહીં હોય. શાસ્ત્ર વસ્તુ એવું છે, એમ ગુરુમુખી છે, એમને એમ સમજાતું નથી. ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રીમાં 8 શાસ્ત્રો માન્ય કર્યા છે, આપણે શિક્ષાપત્રી વાંચતા હોય એને ખબર હોય. વેદાશ્ચ વ્યાસ સૂત્રાણી, શ્રીમદ ભાગવતા વિધમ પુરાણમ ભારતે તુ શ્રી વિષ્ણોર નામ સહસ્ત્રકમ, શ્રી ભગવદ ગીતા નીતિશ્ચ વિદુરોતા, શ્રી વાસુદેવ મહાત્મા સ્કંદ વૈષ્ણવ ખંડગમ. જે 8 આ શાસ્ત્રો કહ્યા, એમાં મહારાજે વિદુર નીતિનું નામ લખ્યું છે. વિદુર નીતિ એટલે કંઈ શ્રીમદ સત્સંગી જીવન કે ભાગવત જેવો બહુ મોટો ગ્રંથ નથી, પણ ખરેખર બહુ ધ્યાનથી જો સમજો, સાંભળીએ અને આપણા જીવન સાથે વણીએ, આપણે જે જીવન જીવીએ છીએ એની સાથે આ તાલમેલ જો મેળવીએ તો ખરેખર જાગી જગવાય એવું છે. સંસારમાં જેને સુખી થવું છે એ સુખની સંજીવની જેવું આ શાસ્ત્ર છે. તમે રાજા હો તો કેવી રીતે રહેવું, અને કેમ રહો તો કેવું સુખ મળે ને કેવું દુઃખ મળે, બેય આપી દે. તમે પિતા હોય, તમે પુત્ર હોય, તમે સાસુ હોય, તમે વહુ હોય, તમે સંત હોય કે તમે નોકર હોય, કોને કેવી રીતે રહેવું, કેમ રહે તો કેવું સુખ મળે, કેવું દુઃખ મળે, કેવી રીતે સુખી થવાય, શું આપણા સ્વભાવ છે, કેવા સ્વભાવવાળાને કેવા રોગ થાય, એવું બતાવ્યું છે લેવાની અંદર. બહુ સુંદર. નવું નવું હોય તો લોકોને કંઈક નવું જ્ઞાન પ્રાપ્ત થાય. શ્રીમદ ભાગવત હોય, મહાભારત હોય, આમ મજા તો ઘણી બધી આવે, પણ જો એમાંથી સાર ખેંચતા ના આવડે તો ખાલી જય જયકાર જ થાય, આપણે જીવન જીવવાનું રહી જાય. આ વિદુર નીતિનો આપણને એમ લાગે કે જન્મ કેવી રીતે થયો હશે, તો વાત એવી છે, મહાભારતની અંદર ઉદ્યોગ પર્વ આવે છે
એ ઉદ્યોગ પર્વની અંદર નાનકડું પ્રજાગર પર્વત છે. એ પ્રજાગર પર્વ છે તેની અંદર ફક્ત 8 અધ્યાયની વિદુર નીતિ છે. કેટલી? ફક્ત 8 અધ્યાયની છે. એ 8 અધ્યાયની અંદર વિદુરજીએ જે વાત કરી છે એ આપણે સમજવાની છે. પાંડવો અને કૌરવો બંને દ્યુત રમ્યા પછી કહેતા જુગટું, એ લોકો જુગાર રમેલા, હારી ગયા પાંડવો. અને પાંડવો હાર્યા હતા એનું કારણ તે શકુની હતો. પણ શકુનીનું પાત્ર બહુ પાછું ખતરનાક છે. એ પાંડવોને તો હેરાન કર્યા હતા, પણ જો ઈ શકુની જ્યાં જાય ત્યાં 5 કરોડ પ્રજા હોય તો એને પણ સુવા દે, એને હેરાન કરી નાખે. જુગટું રમ્યા, હારી ગયા. 13 વર્ષનો વનવાસ, અને પાંડવો વન ભટક્યા, ખૂબ હેરાન થયા. માણસ એવું માનતો હોય છે કે હું ભગવાનનો ભક્ત છું, સત્સંગી છું, એટલે મારે દુઃખ ન આવે, દુઃખ પહેલું આવે. એવું નહીં માની લેવાનું કે આપણે મંદિરે જઈએ છીએ એટલે પછી કંઈ દુઃખ જ ન આવે. દુઃખ તો એક ઘડતર છે. પાંડવો ભગવાનના ભક્ત નહોતા, પાંડવો ભગવાનને વાલા નહોતા, પાંડવો ક્યાં ભગવાનથી દૂર હતા, ભગવાનની નજીક હતા, તો એને વનમાં જવું પડ્યું. જુઓ પાંડવ હરિને અતિ વાલા, જુઓ પાંડવ હરિને અતિ વાલા, જુઓ પાંડવ હરિને અતિ વાલા, જુઓ પાંડવ હરિને અતિ વાલા. જેથી પડ એક નાથ ન રહે ન્યારા, જેથી પડ એક નાથ ન રહે નારા. તોય વન ભટક્યા લઈ સંગદારા, તોય વન ભટક્યા લઈ સંગદારા. હરિજન થઈને, હરિજન થઈને આણ વરદ સુખ દુઃખ મન માનવધારી. હરિજન થઈને, હરિજન થઈને આણવરણ સુખ દુઃખ મન માનવાણીએ. ભગવાનનો ભક્ત હોય તો દુઃખ તો આવે, પણ ભગવાનના ભક્તને આ સંત સમાગમ હોય, આ ભગવાનનું જ્ઞાન હોય, જેને કરીને એ દુઃખમાં એ દિવસો કાઢી શકે. આજે માણસની સહન શક્તિ ઓછી થઈ ગઈ. આટલા બધા લોકો મરી કેમ જાય છે? બસ નથી સહન કરી શકતા. અરે આપણે તો શું દુઃખ એવા આયા છે. આ પૂર્વે જે ભક્તોને યાદ કરો તો એના દુઃખ સામું જોવો તો ખ્યાલ આવે. સહન કરો, સહન કરવામાં બહુ સુખ છે, અને દુઃખ પછી જ જે સુખ આવે એનો આનંદ હોય છે. તરસ લાગી હોય બરાબર પછી પાણીનો સ્વાદ આવે છે. તડકે માણસ તપ્યો હોય પછી એ છાંયડાનો આનંદ આવે છે. એમ દુઃખમાં કોઈ દી ઉતાવળ ન કરવી. આ પાંડવો જુઓ 13 વર્ષ વનવાસ ભોગવી, 12 વર્ષ અને 13મું વર્ષ ગુપ્તવાસ કરી હસ્તિનાપુર આવ્યા છે. ધૃતરાષ્ટ્ર પાછે આવીને વાત કરી, મંત્રણા માટે તખતો તૈયાર કરાયો કે હવે પાંડવોને ભાગ આપી દેવો. પણ જ્યાં આવી બધી તૈયારીઓ કરતા હતા એટલામાં દુર્યોધન આવ્યો, અને દુર્યોધને આવીને વાત બગાડી નાખી. જે કંઈ બગાડે છે એ દુર્યોધન બગાડે છે. નહીં તો ભગવાને તો સરસ પોતે એ મંત્રણા કરવા માટે ગયેલા
જે વિષ્ટિ કરવા માટે કહીએ આપણે, સ્વયં દુર્યોધન પાસે કે દુર્યોધન માની જાતું, કહે શ્રી કૃષ્ણ સુન દુર્યોધન અબ તુમ ક્રોધ નિવારો, હવે તું ક્રોધ ઓછો કર, 5 ગામડા ફક્ત પાંડવોને આપી દો, એ પોતે જીવશે, તમારે ચિંતા નહીં. પણ દુર્યોધન શું કહે છે? પૃથ્વીને આપું, 100 મૂકે ને એટલી પણ ભૂમિ હું યુદ્ધ કર્યા વિના નહીં આપું. અને ક્ષત્રિયોનો ધર્મ એ છે બસ યુદ્ધ કરીને જ ભૂમિ લેવી. એટલું જ નહીં, પણ ભગવાનને પાછો ન બોલવાનું બોલવા લાગ્યો. રાજનીતિમાં તું કાંઈ ન જાણે, કારણ કે તું તો ગાયો ચારનારો. ભગવાનને કહે છે તું તો ગાયો ચરાવી જાણે, પણ ભગવાન જેવી કોઈને રાજનીતિ આવડે? મહી માખણ ખાધા, બીજું શું તે કર્યું? ભગવાન કહે છે જો છેલ્લા શબ્દો કહું છું, કજિયાનું મોં કાળું, એકઈનો વિજય નહીં થાય, કાળનો વિજય થશે. દુર્યોધન માની જા. પણ દુર્યોધન માન્યો નથી અને બાજી બગાડી નાખી છે. આ બાજુ અશાંતિ, ઉદ્વેગ ધૃતરાષ્ટ્રને થવા લાગ્યો છે. ખાવાનું ભાવતું નથી, ચિંતા છે, ઉદ્વેગ, અનિંદ્રા. આજકાલ આ રોગ બહુ પેઠો છે. ખરેખર માણસ જેટલી જેટલી સમૃદ્ધિની ટોચ ઉપર બેસતો જાય છે એટલો અશાંત થતો જાય છે. આ વર્ષો પહેલા જો ધૃતરાષ્ટ્રને આવો રોગ લાગુ પડેલો, કેવો બેચેની રહ્યા કરે છે, ખાવાનું ભાવતું નથી, ખાધેલું પચતું નથી, ચિંતા સતત સતાવે છે, ઉદ્વેગ રહ્યા કરે છે, અનિંદ્રા, પડખા ફર્યા કરે આમથી તેમ, પણ ઊંઘ આવતી નથી. પોતાના દ્વારપાળને બોલાવ્યો, જાઓ મહામના વિદુરને અહીંયા બોલાવી લાવો, વિદુરજીને અહીંયા બોલાવો. ધૃતરાષ્ટ્રને જ્યારે અશાંતિ થઈ ત્યારે વિદુરને બોલાવે છે. વિદુરજીને બોલાવીને આવ્યા. વિદુરજીને જોઈ ધૃતરાષ્ટ્ર કહે છે, વિદુર હું બહુ દુઃખી છું. માણસ જો આટલું સ્વીકારી લે ને તોય કોઈક સાચી વાત એને કરે હો, પણ માણસ સ્વીકારતો જ નથી. એને પૂછો ને કેમ છે, તો કે બહુ આનંદ છે, પણ પછી પાછો કે જે હોય તે. પણ અહીંયા ધૃતરાષ્ટ્ર કહે છે વિદુરને બોલાવો, ને વિદુર આવ્યા. વિદુર આગળ કહે છે કે વિદુરજી હું બહુ દુઃખી છું. વિદુર થોડી વાર મૌન રહ્યા, કારણ વિદુરજી બહુ બોલતા નહીં અને બહુ બોલવામાં માલ નથી હો. વ્યાસ, ભીષ્મ આદિકની બહુ સેવા કરેલી, એટલે વિદુરજીની વાત કંઈક જુદી છે ભાઈ. બહુ સમજુ, બહુ ડાયા, બહુ બુદ્ધિશાળી વિદુરજી છે. ત્યારે તો વિદુરજીની નીતિ એ ભગવાન સ્વામિનારાયણે વખાણી છે. સત્સંગ એનું નામ જ છે, ગીતા એનું નામ જ છે કે કોઈને બેઠા કરે, કોઈને જીવન જીવવાનો રાહ બતાવે, કોઈને જીવનમાં આશ્વાસનના 2 ઘૂંટડા મળી જાય, એનું નામ સાચો સત્સંગ છે. આમ તો વિદુરજીનો પણ પૂર્વ ઇતિહાસ બહુ સુંદર છે. વિદુરજી આગલા જન્મમાં યમરાજ હતા અને પાપ અને પુણ્ય એનો દંડ, ન્યાય એ તો યમરાજ કરે, ધર્મરાજ કરે. હવે આમાં બન્યું એવું, દાસીપુત્ર વિદુરજીને એટલે થવું પડ્યું. આમ તો મહાન હતા, પણ એક ઋષિનો શાપ થયેલો, જેને કારણે કરીને દાસીપુત્ર થયેલા. શાપમાં એવું હતું, માર્કંડેયજીને ખોટી ફાંસી આપી દીધેલી. માર્કંડેયજી નાના હતા અને એમને એક પાપ કરેલું. હવે આ પાપ યમરાજે નોંધી લીધેલું. આપણા ચોપડા હાચા ખોટા ચાલે, પણ યમરાજના ત્યાં કશું ખાચું ખોટું ચાલતું નથી હો. માર્કંડેયજીને આ પાપના
દંડમાં યમરાજે ફાંસી આપી, પણ કે છે જો સાંભળો, મારું પાપ શું છે મને કહો. મને ખબર છે આખી જિંદગી મેં પાપ કર્યું જ નથી. તો કે છે તમે નાના હતા ત્યારે એક ટીડડું માર્યું હતું. લ્યો, શું માર્યું હતું? હવે આજકાલ લોકો માણાને મારતા વાર નથી કરતા હો. અને એમાં આ સિનિયર સિટીઝનને તો ઉપાધિ બિચારાને. હમણાં એક ઘરે પધરામણીએ ગયા હતા, 2 તાળા વાખેલા, 2. કીધું તાળું કેમ વાખ્યું? તો કે આજકાલ બીક બહુ લાગે, ક્યારે કોણ ક્યારે આવે કઈ નક્કી નહીં. હા, 2 તાળા વાખીને બેઠેલા બાપા. એક ટીડડું મારેલું, પણ કે છે જો હું કેવડો હતો ત્યારે માર્યું. તો કે 3 વર્ષના. તો કે તમને ન્યાય કરતા આવડે છે? 3 વર્ષનો હોય ત્યારે પાપ કરવું એ તો મા બાપને લાગે. અને વાત સાચી છે હો. ઈ 5 વર્ષ પછી જ આગળ, આમ તો 8 વર્ષ, પણ હવે તો સમય બદલાયો. 5 વર્ષ પછી જ પાપ એને લાગતું હોય છે. અમુક અમુક બહુ સમજીને કરવું પડે, બહુ સમજી રાખ્યા જેવું છે. પતિ કંઈક પુણ્ય કરે તો અમુક ટકા ભાગ પત્નીને ઓટોમેટિક મળી જાય. લ્યો બોલો. પુરુષ કંઈક પુણ્ય કરે તો અમુક ટકા પુણ્ય પત્નીને મળે, એ ભાગીદાર છે. પણ જો પાપ કરે તો પતિદેવ એકલા, આ એકલાને જ ભોગવવાનું કહો. અને પત્ની જો કંઈક પાપ કરે તો એમાંથી અમુક ટકા પતિને પાછો લાભ મળે, એને ભોગવવાનો. પત્ની જો પાપ કરે તો અમુક ટકા પતિને ભોગવવાનો. અને પત્ની જો કંઈક પુણ્ય દાન કરે તો એમને એકલા જ, એમાં બેલેન્સ બીજા કોઈને કંઈ મળે નહીં, એકલાને જ રહે. બોલો, આવું શાસ્ત્રનો ન્યાય છે. હવે અન્યાય લાગે થોડો, પણ એ આપણે આગળ વિશ્લેષણ કંઈક વાત આવશે ત્યારે કરીશું. પણ હકીકતમાં એવું છે. એટલે બહુ ખીજાયા માર્કંડેયજી. કે છે ખબર પડતી નથી તમને, તમારા ઘરે પણ આવો સરખો હિસાબ નથી. જાઓ, તમે યમરાજને લાયક નથી. તમે દાસી પુત્ર બનો. અને એના શાપથી આ યમરાજ આ વિદુરજી બન્યા છે. અને આજે વિદુરજી આ ધૃતરાષ્ટ્રના કહેવાથી આવ્યા છે. બહુ વખણાય છે. નીતિઓ તો ઘણી છે. બૃહસ્પતિની નીતિ છે, શુક્ર નીતિ છે, કૌટિલ્ય નીતિ છે. કોઈનું નામ નહીં લખતા ભગવાન સ્વામિનારાયણે વિદુરજીનું નામ લખ્યું છે. આ નીતિ જે વાંચે, સાંભળે, એ કોઈ દી વ્યવહારમાં દુખી ન થાય. લ્યો, આપણે કરવું છે શું? સુખી થવું છે ને? કોણ એવો માણસ છે આ દુનિયામાં કે કોઈ એમ કે છે કે મારે દુખી થવું છે? તમે મંદિર આવ્યા છે એના માટે? સુખી માટે. આપણે જ્યાં કંઈ ફરીએ છીએ, ભમીએ છીએ, નોકરી કરીએ છીએ, ધંધા કરીએ છીએ કે ભણીએ છીએ, શેના માટે? સુખ માટે. તો ભણવું કેવી રીતે, ભણાવવું કેવી રીતે, ખાવું કેવી રીતે, ખવડાવવું કેવી રીતે, એક એક બાબત એટલી સરસ આ વિદુર નીતિની અંદર સમજાવે છે. એ જેમ જેમ સમય જશે એમ આપણને ખ્યાલ આવશે અને વધારે ને વધારે આ આનંદ આવતો જશે. વિદુરજી કહે છે ધૃતરાષ્ટ્રને, મહારાજ તમને ઊંઘ નથી આવતી? બહુ સાંભળજો ધ્યાનથી. ઊંઘ કોને ન આવે? આમાં જો આપણું નામ ક્યાંક હોય તો એમાં સુધારો કરી લેવો જોઈએ. દુર્બળ માણસ હોય એને ઊંઘ ન આવે. જેના ઘરમાં ચોરી થઈ હોય એને ઊંઘ ન આવે. અતિ જે વિલાસી માણસ હોય એને ઊંઘ ન આવે. આ એક એક સૂત્રો એ ખરેખર યાદ રાખ્યા જેવા છે. તુલસીદાસજીને ઊંઘ નહોતી આવતી. જ્યારે ઘેર હતા ને, અતિ વિલાસી અને એટલા પત્નીમાં આસક્ત બનેલા, અને પત્ની ગયેલા પિયર, રાત્રે ઊંઘ ના આવે. રાત્રે ઊભા થયા અને ગયા પોતાના સસરાને ગામ. આડી નદી છે,
નદીમાં એક સબ મળદું તણાતું આવે છે તો એની ઉપર બેહી ગયા, સૂકું લાકડું જે કંઈ હતું ને સબ, એની માથે બેહી અને સામા કાંઠે આવ્યા. એને ખબર નથી કે આ સબ છે. એ તો જાણે કે મારા ઘરવાળાએ હોડી મોકલી છે મારા માટે. હા બોલો, જ્યારે માણસ આંધળો થઈ જાય ને ત્યારે આવું થતું હોય છે. હા, એક ભાઈ છે ને એક બેનને કે છે તારી આંખમાં તો મને આખી દુનિયા દેખાય. તો પેલો કુંભાર એક ગધેડો ગોતતો ગોતતો અહીંયા નીકળેલો ને, એ થાકેલો અને એ સાંભળી ગયો ને, એ કે ભાઈ ક્યાંક મારો ગધેડો દેખાય કેજે ને. કે આવી વાત છે. તુલસીદાસજીને ખબર ન રહી, બોલો, અને એ હાડકા ઉપર બેહી અને સામા કાંઠે આવ્યા. હવે મકાન તો બંધ હોય અને એ જ મકાનમાં એ ટાણે સર્પ લટકતો હતો બારીની અંદર. તો એ સર્પ પકડી અને ઉપર ચડી ગયા, છેક મકાન ઉપર પહોંચ્યા. દરવાજો ખખડાયો, ઘરવાળાએ દરવાજો ખોલ્યો. એ કે છે અત્યારે? તો કે છે હા. પણ અત્યારે આવ્યા છે એમાં? તો કે છે તે નાવ નહોતી મોકલી. બોલો, પેલા બેસીને આયા, એ નાવ દેખાણી. પણ અહીંયા સીડી બંધ છે, આ તમે ઉપર ચડ્યા છે એમાં? તો કે તે સાડીનો શેડો નહોતો નીચે લટકાવ્યો. બોલો, સર્પની સાડી દેખાણી એને. જ્યારે માણસ આંધળો થઈ જાય છે ત્યારે આવું થતું હોય છે. આવા જે વિલાસી માણસ, અતિ વિલાસી, એને કોઈ દી નિંદર આવતી હોતી નથી. ચોથા છે ચોર. ચોરને પણ ઊંઘ હોતી, કારણ કે એ તો રાહ જ જોતા હોય ક્યારે 2-2:30 વાગે અને બધાની ઊંઘ જામે ને અમે જઈએ. પાંચમું છે શારીરિક, જેને કષ્ટ હોય એને ઊંઘ ન આવે. શરીરમાં ઘણા એવા રોગ હોય છે, તકલીફ હોય છે, માણસ કેમ સૂઈ શકે બચારો? છેલ્લું કે છે અનીતિનું, જો કોઈકનું પડાવી લીધું હોય ને તોય ઊંઘ નથી આવતી માણસ. અનીતિનું માટે સંતો કે છે નીતિનું ખાવું અને નીતિનું દેવું ને લેવું. નહીં તો ઘણા બારોબાર દેવામાં પાછા બહુ સમજતા હોય. હા, અનીતિનું લેવું નહીં, અને જેને અનીતિનું લીધું છે એને ઊંઘ આવતી નથી. અનીતિ સે ધન હોત હૈ વર્ષ 5 કે 7, પણ તુલસી 12 વર્ષ में જડા મૂળ છે જાત. મંત્રીનો ધર્મ છે સત્ય કહેવું. વિદુરજીનો મહિમા એટલે છે સાચું કહે છે, અને ખરેખર સાચું કે એ ઘણી વખત ખોટા લાગે, પણ એ જ સુખ કરે. ડોક્ટર હોય અને ગુમડું જો એમને પંપલાવે, એનો જે બગાડ હોય એ કાઢે નહીં તો સુખ થાય નહીં. હો, અકબરનો પણ એક હતો માણસ, જે બિરબલ, જેવું અકબરને ગમે એવું જ બોલે, જરા એને દુઃખ લાગે એવું બોલે, એ કોઈનું કલ્યાણ કરે નહીં. હો, એ તો વિદુર જેવા જે પ્રધાનો હોય તો એ બીજાનું કલ્યાણ કરે. બિરબલ તો શું, જેમ અકબર રાજા રાજી થાય બસ એવું બોલવું, એ એનો સિદ્ધાંત. અને ઘણા માણસો એવા હોય, એવાનો સંગ ન કરવો. એકવાર અકબર રાજા કે છે બિરબલ રીંગણા કેવા? તો કે ઓહો, રીંગણા તો બહુ સારા, રીંગણા તો એટલા સુંદર, એમાંય શિયાળામાં તો રીંગણાની વાત જ ન થાય. અને અકબરે ખાધા, આ તો રોજનું થયું, અને એવા વાયડા પડ્યા, બહુ તકલીફ થઈ ગઈ શરીરમાં. અકબર કે છે રીંગણા તો લવાય જ નહીં કોઈ દી. તા બિરબલ કે હા હો, રીંગણા તો ખવાય જ નહીં, બહુ નડે, ગરમ પડે. તો કે તું કાલ તો કેતો તો બહુ સારા. તો કે કાલ તમને ગમતા હતા એટલે હું હા પાડતો, હું તો તમારી નોકરી કરું કે રીંગણાની નોકરી કરું છું. એવા હોય એથી કઈ કલ્યાણ ન થાય ભાઈ. એ તો વિદુર જેવો હોય કે જે સત્ય વક્તા કહી દે, એનાથી સુખ થાય. વિદુરજી કે છે મહારાજ જો તમે પાંડવો ઉપર અત્યાચાર કર્યો છે, અન્યાય કર્યો છે, દુશાસન, દુર્યોધન, કર્ણ ઉપર તમે પ્રેમ રાખો છો અને પાંડવોને પરાયા જાણો છો, ક્યાંથી તમને ઊંઘ આવે? ક્યાંથી તમને સુખ થાય? આવા દુશાસન જેવાના હાથમાં તમે રાજ્ય સોંપી
અને સુખી થવા ઈચ્છો છો? સુખ નહીં મળે. કેવા ભગવાનના ભક્ત પાંડવો છે, કેવા સહન શક્તિવાળા છે, એ તમને પોતાના નથી મનાતા? ડાયો એને કહેવાય કે જે સમાજમાં નિંદા થતી હોય એવું કામ ન કરે. અને તમને ખબર છે તમારી લોકો નિંદા કરે છે, માટે કંઈક સુધારો કરો તો સુખ થશે. વિદુરજી કહે છે, જો ડાયો એને કહેવાય ક્રોધ, અહમ, મમત્વ આ બધું એક બાજુ મૂકી અને વિચાર કરે કે આ હું સત્ય કરું છું કે અસત્ય કરું છું. કારણ કે ક્રોધ હોય ત્યાં સુધી સત્ય અસત્ય દર્શન નથી થતા. જ્યાં સુધી અહમ હોય ત્યાં સુધી પણ સત્ય દર્શન નથી થતા. કારણ કે ઘણી વખત માણસ જાણતો હોય, જોતો હોય કે આ ખોટું થાય છે, પણ પોતાનો અહમ હોય એટલે એ સ્વીકારી ન શકે. મમત્વ આનો પણ ત્યાગ કરે ત્યારે સત્ય દર્શન થતા હોય છે. રાજન, ક્યાં પાંડવો અને ક્યાં તમારા દીકરાઓ જેની બુદ્ધિ પહેલા ધર્મને અનુસરે અને પછી અર્થને અનુસરે, એનું નામ ડાયો કહેવાય. માણસ પહેલા પૈસાની પાછળ જ પડે તો કોઈ દી સુખ ન થાય. પહેલા ધર્મ અને પછી અર્થ. કંઈ પણ વસ્તુ હોય તો પહેલા વિચાર કરવો કે આ ધર્મ આની અંદર મારો રહેશે તો જ કરવું, નહીં તો ન કરવું. ડાયો એને કહેવાય કોઈનું અપમાન ન કરે, જે વસ્તુ મળે નહીં તેની ઈચ્છા ન રાખે, એનું નામ ડાયો કહેવાય. લ્યો, આ બધા સૂત્રો ખરેખર જીવનમાં આમ વણ્યા જેવા છે. મેં તો ઘણી વાર વિદુર નીતિ વાંચી તોય હજુ એમ થયા કરે કે બસ વાંચ્યા જ કરીએ. કારણ કે વ્યવહાર મોટો ને, એટલે વ્યવહારમાં કેમ જીવવું ને કેમ સુખ મળે એના માટેની જ સતત ઉપાધિ હોય. ખ્યાલ આવે? એટલી સરસ વાત. આનો સંગ કરવો ને આનો ન કરવો. આવો માણસ હોય તો તત્કાળ દુઃખ આપે ને આવો માણસ હોય તો 15 દી પછી આપે. બોલો, ત્યાં સુધીનું લખ્યું છે. જે વસ્તુ મળવાની ન હોય એને કોઈ દી યાદ જ ન કરવી તો સુખી થવાય. સાધુ પુરુષ અને સજ્જનોમાં સ્નેહ રાખવો. કારણ કે જે સાધુ પુરુષમાં, જે સજ્જન ભગવાનના ભક્તમાં જે સ્નેહ નથી રાખતો એ માણસનો કોઈ દી વિશ્વાસ ન કરવો. લ્યો, હવે આટલું જ સમજી લઈએ તો કામ થઈ જાય ને. હા, ખરેખર માણસને ઘણી વખત હાવ થાથા થાબડા જેવો હોય, ખાલી આમ આંટા મારતો હોય, ખાલી અમથો મંદિરે લટાર મારવાનો ટાઈમ પાસ કરવા આવતો હોય, એમાં હેત થાય. પણ એ 24 કલાક સાધુ આમ બેવડ વરી જતા હોય, એટલી સેવા કરતા હોય તો એમાં હેત થાય. હવે બોલો, સમજો હવે આમાં કેમ? હા, તો એમાં હેત ન થાય કહો. માટે સાધુ પુરુષ અને સજ્જનોમાં સ્નેહ રાખવો તો હૃદયમાં કાયમી ટાઢું રહે. અને અપમાન અને નિંદામાં સહન કરે તે ડાયો. બોલો, આજકાલ તો કોઈથી સહન જ થતું નથી જરાય. હા, એક ને એક વસ્તુ 2 વાર પૂછો ને તોય પારો હટી જાય એનો. હા, સહન કરે. અને સહન તો ઘણી પ્રકારના હોય, પણ કોઈ અપમાન કરે, અરે કોઈ નિંદા કરે અને તોય સહન જ કરે, એનું નામ ડાયો. બોલો, આપણે આટલું જ કરવા માંડીએ તો સંસારમાં સુખી થઈ જવાય. હવે વિદુરજી કહે છે, મૂર્ખ કોને કહેવો? લ્યો, ઘણી વખત કોઈ આપણને મૂર્ખો કીધો હોય છે અને આપણે તો બીજાને ઘણી વાર કીધો હોય છે. હાવ મૂર્ખ જેવો છે. પણ આમાં બહુ સરસ સમજાવે વિદુરજી, મૂર્ખ કોને કહેવો. અર્થાત દુનિયામાં મૂર્ખ કોણ છે એ સમજી રાખ્યા જેવું છે. શાસ્ત્રનું જ્ઞાન નથી અને અભિમાન મોટું કરે અને મૂર્ખ કેવો. લ્યો, કોઈ જાતનું જ્ઞાન ન હોય અને ઘણી વાર તો કથા હાલતી હોય ને તો, અને આ કથા એવી છે ને કોઈને ખબર જ ન પડે કે કઈ વાત આવશે. હા, નહીં તો ભાગવત હોય ને તો ડોશીઓ આગળ આગળ બોલતી જાય. હા, હવે તો પ્રહલાદ નું આખ્યાન આવશે કે હોજે, પણ આમાં કઈ ઠેકાણું પડે એવું
આમાં ખબર જ નહીં પડે ક્યારે શું કયું વાક્ય આવે. શાસ્ત્રનું જ્ઞાન નથી અને ખોટું જે અભિમાન કરે એને મૂર્ખ જાણવો. દરિદ્ર હોય ને મોટી મોટી વાતો કરે, આ એ મૂર્ખ છે. મૂર્ખ એટલે ઠરે છે કે એનું માન કાયમી રહેતું નથી. કારણ કે દરિદ્ર છે, જેની જોડે પૈસો નથી અને મોટી મોટી વાત કરે છે, તો એ પોલ ઉઘાડીથી આવીને રે ખરી? શ્રીજી મહારાજના વખતમાં એક હતો તુલસી કરીને વઢવાણમાં, લ્યો એને વ્યવહાર બિચારાને મારા જેવો દુબળો, અને વાત બહુ મોટી કરવા જોઈએ. એને ગઢપુરમાં બધા બેઠા હોય ને, દેશ દેશાંતરથી હરિભક્તો બધા આવ્યા હોય, ઈ ટાણે બોલે ધીમે રહીને. ઘણા માણસો તો બોલે નહીં, એમાં બહુ સારું બોલીને બગાડે. ખબર હોય નહીં કે આ એના હગા થાય ને તરત નિંદા ચાલુ કરે એટલે ઉપાધિ થાય ને. ખબર તો હોવી જોઈએ ને. શ્રીજી મહારાજને કે મહારાજ કોક દી આવજો, અમારે વઢવાણ બાજુ આવજો, અમારે યજ્ઞ કરાવો. એટલે ખાલી આમંત્રણ આપ્યું હોય તો સારું. હવે યજ્ઞ એટલે તો કેટલો ખર્ચો થાય. અને ભગવાન ત્યાં જઈ ચડ્યા અને મહારાજ કે છે હવે તુલસી તું કહેતો તો આપણે યજ્ઞ કરાવીએ. હવે આને તો બિચારાને યજ્ઞ શું, ઘરમાં હાંડલા હડિયું કરે એવું પરિસ્થિતિ હતી, પૈસો કઈ હતો નહીં. અને મહારાજ કે હવે આપણે યજ્ઞ કરવો છે. બન્યું એવું ઘણું બધું મહારાજે કીધું તો યજ્ઞ કરાવી શક્યો. અને પછી શું કરે માણસ? બાના કાઢે. હા, બાના કાઢે. અને આ તો ઠીક છે, તુલસીને તો બિચારાને સગવડ નહોતી અને બાનું કાઢે તો સમજી રાખ્યા. પણ અમે તો ઘણા એવા માણસો જોયા છે, કરોડોપતિ છે, તોય પણ બાના કાઢે. માણસને ઘણી વખત કરવું ન હોય ને એટલે બાના કાઢે. પણ એ ખબર ક્યારે પડે? આ મહારાજ જેમ પકડે છે એમ પકડીએ ને ત્યારે ખબર પડે. હા, એટલે અમુક હવે કરવું ન હોય ને બાના કાઢતા હોય. પણ હવે તુલસીને તો વ્યવહાર બિચારાને બહુ દુબળો અને વાત બહુ મોટી કરે. એટલે વિદુરજી એમ કે છે કે મૂર્ખ એને કહેવાય કે પહોંચ ન હોય અને મોટી મોટી વાતો કરે તો અંતે મૂર્ખ ઠરતો હોય છે. આ તુલસીએ બહુ બાના કાઢ્યા. આજ તો બુધવાર છે ને ફલાણું. મહારાજ કે બુધ ને ગુરુ કશું આમાં નડે? અને વાત સાચી છે. એક વસ્તુ સમજી રાખજો, સારું કામ કરવું છે એમાં કંઈ નડતું ખરેખર સારું કામ કરવું છે એમાં કંઈ નડતું. આપણે કંઈ ખરાબ કરવું હોય તો જ બધી વસ્તુ નડતી હોય છે. લ્યો, તુલસી કહે કરાવું જગન, પડ્યો ભોંઠો ન ખર્ચાણું ધન. માટે આવી પરિસ્થિતિ થાય માટે જેવી વ્યવહાર હોય એટલી જ વાત કરવી. ત્રીજો મૂર્ખ માણસ એ ગણાયો વિદુરજીએ, ખોટા સાધનોથી પૈસા પેદા કરવાની જેને સતત ઈચ્છા રહ્યા કરે. ખોટા સાધનો કહેતા અનીતિથી કંઈક પૈસા ભેગા કરી લઉં એવી જે ઈચ્છા રાખતો હોય એ મૂર્ખ છે. પોતાનું કામ છોડી અને બીજાનું કામ કર્યા કરે એ મૂર્ખ છે. આ તો ચોખ્ખી દેવા જેવી જ વાત છે ને. હા, અમારે એક ભાઈ હતા તો રસોડામાં જ કર્યા કરે કામ, અને પોતાની રૂમ જુઓ તો બાપરે, હા જવાય નહીં, મ્યુનિસિપાલિટીનું ઘર હોય એવું લાગે. પોતાનું જે હોય એ પહેલું કરાય. ઘણા તો પહેલા પોતાની પૂજા મૂકી એક બાજુ અને બીજાનું જ કર્યા કરે, એ મૂર્ખ છે. પોતાના મિત્ર માટે સતત જે મિથ્યા આચરણ કર્યા કરે, ઘણા એવા માણસો હોય આમ ખોટું ન કરે પણ મિત્ર માટે થઈ અને સતત ખોટું કરે તો એ પણ એક મૂર્ખ છે. આવી રીતે વિદુરજી આ જે બાબત બતાવે આમાં કોઈને માથે લેવાની વાત નથી, પણ જે કંઈ માથે છે એ કાઢવાની વાત છે. એટલે સવળી મતી રાખી અને આ કથા સાંભળ્યા જેવી છે. નહીં ચાહત તાકો ચહે, ચાહત તાકો ત્યાગ, વૈર કરત બલવંત છે, સો મૂર્ખ દુર્ભાગ. આ નીતિ ઉપર બ્રહ્માનંદ સ્વામીએ પણ બહુ સરસ લખ્યું છે કે જે માણસ પોતાની સાથે કોઈ સ્નેહ રાખતું હોય તો એની હારે સ્નેહ ન રાખે.
અને કોઈક બીજો હોય ને એની હારે સ્નેહ બાંધવા જાય. હવે આ મૂર્ખ જ કહેવાય ને, વાત સાચી નહીં? જે માણસ આપણી સાથે સ્નેહ રાખે છે, નમ્રતા રાખે છે, આપણને મળવા આવે છે, તો એની સાથે પ્રેમથી વાત કરો, એની સાથે પ્રેમથી બોલો. હવે એને બોલાવે નહીં અને બાજુમાં ટેલિફોન ઘૂમડે, કેમ કે પેલા વાત કરવી, પણ આવ્યો એની હારે તો કરી વાત. જે આવો માણસ છે એ મૂર્ખ છે. માટે જે માણસ આવ્યો હોય, જે આપણામાં સ્નેહ રાખતો હોય, એને બરાબર ન્યાય આપવો. હવે ડાયો ગ્રહસ્થ કોને કહેવાય? તમે બધા કોણ છો? તમે બધા કોણ છો? સદગ્રહસ્થ છો. બહુ સારી વાત છે, તમે બધા બહુ સદગ્રહસ્થ છો. પણ આમાં વિદુરજી કહે છે, હવે ડાયો ગ્રહસ્થ કોને કહેવાય? તમે બધા છો જ. તો આ બધી બાબત તમારામાં છે? બહુ ધ્યાનથી સાંભળજો. કેટલાક કામ પોતાની જાતે કરવા. ડાયો ગ્રહસ્થ હોય એને ઘણા એવા બધા કામ હોય એ પોતાની જાતે કરવા. કયા કામ? પૈસા કે દાગીના હોય ને એ પોતાની જાતે જ હંતાડીને મૂકવા. લ્યો, કેટલું સરસ વિદુરજી શીખવાડે છે. પણ આમ તો આ વસ્તુ કોઈને શીખવાડવી પડે નહીં. પણ અમારે એક ભગત આવ્યા હતા, એ કહેતા હતા, સ્વામી બહુ દુઃખી થઈ ગયો. કેમ કે દુકાનેથી પેલા નોકરને કીધું કે આ પેલું રોજ હોનું બધું હોય ને, લઈને ઘરે લઈ જતા હોય, એટલે કે તું ઘરે લઈને જા. તે આ નોકર બિચારો વિચાર કરે કે આમાં 1-2 કિલો વજન છે હોનાનો, અને આને ઘરે લઈને જા કીધું. મારે અમથું ઘર નથી બંધાતું, લાવ ને ઘર બાંધી દઉં. ઉપાડી ગયો. બોલો, અમુક વસ્તુ છે એ જેને તેને ન અપાય. ખરેખર બહુ સમજ્યા જેવી છે. ઘરના અંગત કામ હોય એ પોતે જાતે કરવા, કોઈ બીજાને સોંપવા નહીં. હવે અંગત કામ કયા કહેવાય એ ખબર પડવી પડે. જો ખબર ન પડે તો એ પાછો મૂર્ખ કહેવાય. એટલે ઘણી વખત શું થાય, જે કરવાનું કામ હોય, ઇમ્પોર્ટન્ટ જે કામ હોય એ આપણે કરાય, બાકીનું કામ બીજાને સોંપાય. જે કોઈ કાર્ય બહુ કરવામાં વિલંબ કરે એને પણ મૂર્ખ કહ્યો છે વિદુરજીએ. માટે કામ છે એ ઝડપી કરવું, બહુ વિચારીને ઝડપી કામ કરવું. નહીં તો ઘણાને એવી ટેવ હોય, બહુ વિલંબ કરે, અને બહુ વિલંબ કરે ને એમાં ઘણું બધું ડિસ્ટર્બ થઈ જાય. હા, અને પછી શાંતિ રહે નહીં. પોતાના ઈષ્ટદેવની જે પૂજા નથી કરતો એ ગ્રહસ્થ મૂર્ખ છે. અને કોઈ પણ માણસનો ઓળખ્યા વિના વિશ્વાસ કરી લે એ પણ મૂર્ખ છે. માટે આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. બીજું આગળ કહે છે, કોઈના ઘરે આપણે જઈએ અને એ બોલાવે નહીં તો ઠીક છે, ગયા એ ગયા, પણ પછી ફરી ફરીને જો જાય તો એ, બોલો તો ખરા, જે કોઈ ના ઘરે જઈએ ને જો બોલાવે નહીં છતાંય જયા કરીએ, એટલે મંદિરમાં એવું ન રાખતા હો પાછા. આ મંદિરમાં તો પછી, કારણ કે જો મંદિરમાં તો ભગવાન બોલતા નથી એ સારું છે. હો હા, મંદિરમાં ભગવાન જો બોલતા નથી ને એ સારું છે. નહીં તો જો બોલતા થાય ને તો એ કઈ ઉભો ન રહે. હા, તરત કહે છે કે હું વિચારે. હા, એ તો અંતર્યામી છે, તરત કહી દે. માટે હેત વિના હો કારો ન દેવો, જેનું હરખે સુહૈયું ઈસે રે. હેત વિના હો કારો ન દેવો, જેનું હૈયું હરખે ઈસે રે. આગળ જઈને વાત વિસ્તારે, આગળ જઈને વાત વિસ્તારે. આગળ
વાત વિસ્તારે આગળ જઈને વાત વિસ્તારે જેની આંખોમાં પ્રેમન દિશે જેની આંખોમાં પ્રેમ નદી સે રે તેને ઘેર સિદ્ધ જઈએ એને ઘેર સિદ્ધ જઈ आव नहीं आदर नहीं नहीं नैणों में नेह वहां को घर मत जाइए मर कंचन बरसे में માટે સદગ્રહસ્થ છે જે ગ્રહસ્થાશ્રમી પુરુષ છે એને બહુ ધ્યાન રાખવાનું. આ વિવેક ફક્ત ગ્રહસ્થ માટે છે, અમારા ત્યાગી માટે નથી. આપણી મસ્કરી કોઈ કરે છે તો આપણને નથી ગમતું, તો આપણે કોઈની મસ્કરી કરવી નહીં. પ્રયત્ન કર્યા વિના ભગવાન પાસે જે સતત માગ્યા કરે છે એ મૂર્ખ છે. કોઈ જાતનો પ્રયત્ન નહીં, કોઈ યત્ન કર્યા વગર કશી વસ્તુ કોઈની મળતી નથી. માટે પુરુષ પ્રયત્ન કરવો અને ભગવાનને પ્રાર્થના કરવી એ ડાયો છે. ભગવાનને પ્રાર્થના કર્યા કરે અને પુરુષ પ્રયત્ન કંઈ કરે નહીં એ એક નંબરનો મૂર્ખ છે. અને વિદુરજી કહે છે, જો મહારાજ, શિષ્ય ન હોય એને ઉપદેશ ન આપવો. જે શિષ્ય પોતામાં જીવ ન જોડ્યો હોય તો એને બહુ ઉપદેશ ન આપવો. થોડું ઘણું કહેવું, પણ એને બહુ ઉપદેશ ન આપવો. જે મનનું સમર્પણ કરે એ સાચો શિષ્ય છે. જે મનનું સમર્પણ કરે એ સાચી પત્ની છે. એને કંઈ કહેવું, બાકી બીજાને તો કહેવાય એવું હોય નહીં ને. હા, કે કઈ ને કરે. એક બેન પોતાના પતિને તરસ લાગેલી તો પાણી માંગ્યું. હતા બીજે માળ, પણ એમ લાગ્યું કે સીડી ઉતરીશ તો વાર લાગશે ને મારા પતિને ઓહો એટલી બધી તરસ લાગી છે. બીજે માળથી ભૂચકો માર્યો, નીચે કાંઈ ન થયું. સામે રહેતા હતા એ બેન જોઈ ગયા કે ઓહો અમને કાંઈ ન થયું. કેમ બેન, એવી તમારી જોડે કઈ વિદ્યા છે? એવી કઈ કસરત શીખી લાવ્યા તમે? શું થયું? તમે આ બિલાડીની જેમ સીધા ઉતરી ગયા, કઈ થયું જ નહીં. બિલાડીને એવું હોય, 8મે માળથી નાખો ને તો હવરી જ પડે. અને આપણે તો એક 4 ફૂટથી પડીએ ને તોય 4 ગળથોલા ખાઈ જઈએ. ભગવાને એને એવી કળા આપી, કારણ કે એને ભાગવાનું બહુ હોય, બધી બાજુથી ભય હોય. ભગવાન ખરેખર જે કરે છે ને બહુ સારું કરે. આપણો દીકરો કેટલા 2-3 વર્ષે ચાલતો થાય ને? હા, 2 વર્ષે ચાલતો થતો હોય, દોડતો થતો હોય, બોલો ત્યાં સુધી જમ નહીં. ભગવાન કે હાથ આપ્યા છે તેડ, બીજું શું? હાથ આપ્યા છે તો તું તેડીને ફરે. અને આ પશુ, આ ગાય ભેંસ છે, એનો દીકરો હોય બીજી મિનિટે હાલતો થઈ જાય. કેમ? એને બિચારાને હાથ નથી, એટલે ભગવાને એનામાં શક્તિ મૂકી છે. આ બેન પતિવ્રતા બીજે માળથી પડ્યા પણ કાંઈ ન થયું. સામે રહેતા બેન એને વિચાર થયો કે બેન આવું શું છે તમારી જોડે કે તમે બીજા માળથી ઉપર પડ્યા નીચે તોય તમને કંઈ થયું નહીં? તો કે છે હું પતિવ્રતા છું. હા, તો મારે થવું પતિવ્રતા. લ્યો, આ તો કઈ એવી ટેબ્લેટ છે કે લઈ લઈએ એટલે પતિવ્રતા થઈ જવાય? મારે થવું પતિવ્રતા. શું કરવાનું હોય? પતિની સેવા કરવાની હોય, આવા નિયમ પાળવાના હોય. પતિથી જાગ્યા પહેલા વહેલા જાગી જવાનું હોય, ગરમ પાણીથી સ્નાન કરાવવાનું હોય, દૂધ ઉકાળા નાસ્તો માગ્યા વિના આપી દેવાનું હોય, એનું જે કંઈ બેગ હોય જવાનું ફેક્ટરી ઉપર બધું તૈયાર કરી દેવાનું હોય. ભલે. અને બીજે દી તો કાચી ઊંઘમાં પતિને ઉઠાડ્યા, જાગો પાણી ગરમ થઈ ગયું.
ઓલો કે પણ ઉનાળો છે ને મારે ગરમ પાણી નથી નાવું. નહીં, નાવું જ પડશે. બોલો, 2 દી આમ હાક્યો. ઓલો કે પેટમાં આજે ગડબડ છે, સવારે નાસ્તો નથી કરવો, બપોર સુધી હરખું નહીં, નાસ્તો કરવો જ પડશે કે પરાણે ખવરાયું. અને આજે બપોરે આવો એટલે તમે પાણી માંગજો મારી પાસે, હું ઉપલા માળે બેસી રહીશ. ઉપર ખાલી છે ને માળ, એટલે ઉપર બેસી છે. અને બપોર સુધી બેસી રહી એમને એમ. બોલો. અને પતિ આવ્યા ને ત્યાં ચીસ નાખી, હો માગો, પાણી માગો જલ્દી. કે પણ તરસ નથી લાગી તોય માગો. લેતી જાય. સારું તો લાવો પાણી. અને પડી ઉપરથી, હો હાથ પગ બે ભાંગી ગયા. દવાખાને લઈ જવા પડ્યા. અને બાજુમાં રહેતા રૂક્ષ્મણી બેન ખબર કાઢવા ગયા ત્યારે પછી ધમકાયા બરાબર. તમે કહેતા હતા ને કે પતિવ્રતા હોય એને કઈ ન થાય. હું થઈ હતી પતિવ્રત. હા, હાથ પગ ભાંગી ગયો. જોજો કોઈને આવું શીખવાડતા નહીં. લ્યો, આમ પતિવ્રતા હોય. રામાયણમાં, ભાગવતમાં, સત્સંગી જીવનમાં પતિવ્રતાના બહુ સરસ ધર્મો બતાવ્યા છે. પતિવ્રતામાં પણ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારના છે. ઉત્તમ કે બસ બસ મન માય, સપને હુઆન પુરુષ જગ માય. ઉત્તમ એ છે કે જેને આ જગતમાં પોતાના પતિ સિવાય બીજો કોઈ પુરુષ જન્મ્યો જ નથી, એવું જેને હોય એ ઉત્તમ છે. ઉત્તમ કે અસબસ મન માહી. તુલસીદાસજીએ આ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠના ધર્મ લખ્યા છે. જે મનનું સમર્પણ કરે છે એ સાચો શિષ્ય છે, એ સાચી પત્ની છે. એને જ ઉપદેશ દેવાય, જેને તેને નહીં. નહીં તો ઊંધું પડે. શિક્ષાપત્રીમાં એટલે શ્રીજી મહારાજે લખ્યું ને, દૈવી જીવ હોય એને દેજો, આસુરીને ન દેવાય. એ ઊંધું જ લે. એક ભાઈ મારી જોડે આવીને બાજા. કીધું ચમ ભાઈ, શું વાંધો તમને? એમ તો કે તમે સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કેમ કરો છો? કીધું ધ્યાન તો અમને એ મૂર્તિ ગમે એટલે કરીએ. તમે શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરો છો. કીધું હવે યથાર્થ તો કોણ પાળી શકે? ટ્રાય કરીએ છીએ, જેટલું પડે એટલું પાળીએ છીએ, પણ તકલીફ શું થઈ તમને? તો કે શિક્ષાપત્રીમાં તો કે સ્વામિનારાયણ ભગવાન કૃષ્ણનું ધ્યાન કરે, તમે જેમ એમનું કરો, તમારે એમનું જ કરવું પડે. લ્યો, કરો વાત. હવે આ તો હવે માણસ બધા સ્વતંત્ર છે, જેને જે ગમે તે. મને એ સહજાનંદ સ્વામી ગમ્યા તો હું એમનું ધ્યાન કરું. ઉપાસ્ય ઈષ્ટદેવ તો એક હોય. એટલે મહારાજ કે જેને તેને શિક્ષાપત્રી ન આપવી, કારણ કે એને ઊંધું પડે, એને સમજાય નહીં વાત. એટલે શિક્ષાપત્રી પણ એ એક સમજ્યા જેવું છે શાસ્ત્ર. દૈવી જીવ હોય એને જ ઉપદેશ આપવો. જે સંતોષ ન થાય એને લોભી કહેવાય. વિદુરજી કહે છે, પોતાની પાસે હોય ને આપે નહીં, આપ્યા જેવું હોય તોય આપે નહીં, એને કંજૂસ કહેવાય. અને કહે છે, જુઓ રાજન, કંજૂસની સેવા કરે ને, આમ તો કંજૂસની સેવા જ ન કરવી, પણ કંજૂસની સેવા જે કરે એ પણ દુઃખી થાય. લ્યો, સ્વામિનારાયણ ભગવાનને પણ જીવનની અંદર એક એવો પ્રસંગ બનેલો, જે પ્રથમ પ્રકરણના 10મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન પોતે કહે છે. કોણ હતો એ?
સેવક રામ. એનું નામ ચમ સેવક રામ પડ્યું? જેની સેવા રામે કરી, કહેતા ઘનશ્યામે કરી પોતે, તોય સમજો વાત તો પ્રસાદીની છે એટલે પછી કહેવાનું મન થઈ જાય. અરે 2 માસ સુધી સ્વામિનારાયણ ભગવાને એ સેવક રામની સેવા કર્યો, ખાઈ નહોતો શકતો મારી જેમ, અને ખરેખર આગળ આવશે હો સુખીઓ કોણ એમ. ખાઈ નહોતો શકતો, એવો ભયંકર રોગ થયેલો કે એની કોઈ સેવામાં ન જાય નજીક. પણ યાત્રા ટૂંકાવીને સહજાનંદ સ્વામી કહેતા નીલકંઠ વર્ણી એની સેવામાં રહી ગયા. અને ભગવાન સેવા કરે પછી એમાં ખામી રહે કઈ? બાકી અમુક માણસો એવા હોય, સેવા કરે ને તો મહિનામાં ઓલો ઉકલી જ ગયો હોય, દવાઈ ઊંધી જતી આપે અને ન ખાવાનું ખવડાવે, પછી શું દશા થાય કહો જોઈ. અમારામાં તો એક કહેવત છે કે હા ફલાણા ગરીડા સ્વામીની સેવા કોને રાખી? તો કે છે ફલાણા સ્વામીએ રાખી તો નક્કી જ કરવાનું કે 2 મહિનામાં જ્યાં સમજો. અને અમારે એક મુકુંદ ભગત હતા, તો ઈ જેની સેવા રાખે એટલે સમજો કે એને ઓલા જે કઈ ગયડા રાખ્યા જેની સેવા રાખી છે એને જુવાની પાછી આવી જાય, એવી સેવા કરે સરસ. અને ભગવાન સ્વામિનારાયણ સેવા કરે એમાં કઈ ખામી હોય? અરે 2 મહિનામાં તો એવો હાજો કરી, આમ શેર ઘી ખાઈને પચાવે એવો. લ્યો, સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે, શેર ઘી ખાઈને પચાવે એવો સાજો થઈ ગયો. પણ કૃતજ્ઞ હતો, લોભી હતો, કંજૂસ હતો, પોતે એકલો ખાતો હતો પણ ભગવાનને ખાવાનું કીધું નહીં હો. ભગવાન નીલકંઠ વર્ણીએ એને કૃતજ્ઞ સમજીને એના સંગનો ત્યાગ કરી દીધો. માટે કહે છે કંજૂસની કોઈ દી સેવા ન કરવી. હવે વિદુરજી આગળ કહે છે જ્ઞાની કોને કહેવો? સાચો જ્ઞાની એ છે સગા સંબંધી સમાજ આ બધાની સાથે નમ્રતાથી રહે. આજકાલ તકલીફ એ છે ને, કોઈને નમ્ર થવું ગમતું નથી, ઉગ્ર થવું ગમે છે. વિદુરજી કહે છે ડાયો એને કહેવાય, જ્ઞાની એને કહેવાય, સગા સંબંધી અને જે સમાજ હોય એની આગળ નમી જવું. ઘણી વખત સમાજ આગળ જો તમે ઊંચું માથું બહુ કરો ને, ફેંકી દે, તમને ફેંકી દે અને પછી ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. માટે નમ્ર રહેવું. સ્વામિનારાયણ ભગવાન આગળ જો પેલો આપણે શું કહેવાય મેઘજીત, એ નમ્ર ન રહ્યો તો શું દશા થઈ? અને મગનીરામ દેવી વાળો હતો, એ નમ્ર થઈ ગયો તો કેવી મોટપ મળી. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના સંતની દીક્ષા એને મળી અને વચનામૃતની અંદર જેનું નામ અને આજે પણ જેનું ચરિત્ર આપણે કહીએ છીએ. ને તો દેવી વાળો મગનીરામ કઈ નાનો નહોતો. અરે કેટલા હાથી ઘોડા ને કેટલા શિષ્યો લઈને ફરનારો હતો. પણ ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ પછી તો ભગવાને બહુ એની કસોટી કરી હો. કારણ કે જે મહાત્મા હોય ને એને જટા બહુ વાલી હોય, જટા મોટી જટા વીંટેલી હોય ને એ બહુ વાલી હોય. ભગવાને એની જટા ઉતરાવી અને જ્યાં સંતો ચાલતા હતા ને ત્યાં નખાવી, તો એને જરાય ક્રોધ થયો, નમ્ર થયો તો એને સુખી થયો. જે અહંકારી થાય છે એ દુખી થાય છે. વિદુરજી આગળ કહે છે માણસ વહેમમાં હોય છે. કયા? કે હું બહુ દયાળુ છું. તો સાંભળજો હવે દયાળુ કોને કહેવાય. આમાં નિર્દયના લક્ષણ કહે છે. વિદુરજી કહે છે નિર્દય કોણ? કે જેના હૃદયમાં દયા ન હોય એવો કોણ? પત્ની, બાળકો, કુટુંબ આ બધાને મૂકી અને એકલો ખાઈ લે એ નિર્દય કહેવાય. મોટામાં મોટો આ બોલો, બહાર નીકળ્યા હોય, ક્યાંક દ્રાક્ષ સરસ હોય, સિઝનની પહેલી જોઈ ગયા હોય તો એમને ઊભા ઊભા નહીં ઠપકારવાની, ઘરે લાવવાની, ધોઈ ઠાકોરજીને ધરી છોકરાને પત્નીને બધાને આપીને પછી ખાય તો દયાવાળો કહેવાય. બાકી તો ઘણા એવા માણસો હોય છે જ્યાં ત્યાં ક્યાંક ખાઈને આવે ને પછી ઘરે શું કે ખબર, આજ તો માથું બહુ દુખે એટલે આપણે કંઈ ખાવું સુઈ જાય લાંબા થઈને, બોલો. અને ઘરે બિચારા એમને એમ લટકે બધા. આ નિર્દય માણસ કહેવાય. એકલા ખવાય નહીં.
એટલે પતિને એકલા ખાવાની ટેવ હોય છે એવું નહીં હોય, પત્ની નહીં હોય છે. હા, એક બેન એવા હતા ને કે પતિ બહારગામ જાય ને ત્યારે જ શેરો કરીને ખાય. બહારગામ ગયા નથી, શીરો બનાવ્યો નથી. ભાઈ કે છે હું જઉં છું બહારગામ ને 2 દિવસ પછી આવીશ. 2 દિવસ પછી આવશો? સારું. પછી આને એમ લાગ્યું કે હા હવે કાલે વાત છે. અને બીજે દી સવારમાં શીરો કર્યો, ત્યાં દરવાજો ખખડાયો. કોણ? તો કે હું છું, કે ખોલો. એટલે ખબર તો પડી જાય ને અવાજ ઉપરથી કે આ ભરથાર આયા. એટલે આને શું કર્યો, શીરાને વાર કેટલી લાગે, શીરો બનાવેલો હતો ને, ખાઈ ગયા ભરડાટ. આમ ચાવવાનો તો હોય જ નહીં, હરડાટ ઉતારી ગયા. પણ સુગંધ ક્યાં ઢાંકવી? હા, ડાબી દુબી ન રહે કસ્તુરી કી. અમુક અમુક વસ્તુ એવી છે ને, તમે કઈક પેલી અમુક નથી વસ્તુ મહારાજે શિક્ષાપત્રીમાં ના પાડી. હવે એવી જો કંઈક ખાઈને આવ્યા હોય તો ખબર પડી જ જાય. હા, હવે અમુકને ખબર ન હોય કે સ્વામીના આ સુગંધની એલર્જી હોય અને પાછા મોઢામાં મોઢું ગલીને વાતો કરે. હા, પછી એમ થાય કે આ ઠાકોરજી આને ક્યારે આગો કરે. હા, હરડાટ ઉતારી ગયા શીરો. ખબર પડી જાય. જૂના જમાનામાં દરવાજાને તિરાડ્યો તો હોય જ કે હા મળે, આ શીરો કરીને ખાય એકલી. એ કે છે, પતિ કે છે કેમ દરવાજો ખોલતા વાર થઈ? તો કે હવે તો એવું બધું વાર લાગે ને, કામ ઘણા હોય અમારે. પણ તમે કેમ 2 દિવસ પછી આવવાનું કહેતા હતા ને આજે આવી ગયા? તો કે હવે એવું બન્યું, વહેલો આવી ગયો. કે સર્પ આડો આવ્યો એટલે વહેલો આવ્યો. એમ? અરે બહુ મોટો સર્પ હતો. કેવડો મોટો? અરે મારી પાછળ પડ્યો હતો. તો પછી તમારી પાછળ પડ્યો તમે જીવતા કેમ આવ્યા? ઘણા તો વાતો એવી કરે ને કે આપણને મારી જ નાખવા આવે. પાછળ પડ્યો સર્પ, તમે પાછા કેમ કરતા આયા? એ તો કે દરમાં વયો ગયો ને એટલે. એમ? એવડો મોટો સર્પ નાનકડા દરમાં કેવી રીતે ગયો? તો કે તાર ગળામાં શીરો વયો ગયો ને એમ ગયો. આટલો મોટો કડાયું ભર્યું તું શીરાનું અને આવડા ગળા હડહડ કરતો ઉતરી ગયો. હે? એટલે પછી કઈ આ એકલા ખવાય? આ નિર્દય માણસ છે. અને ખરેખર નિર્દય હોય ને તો જ ખાઈ શકે. નહીં તો ગમે એને બોલાવે. હા, ઘણા માણસની જો એવી પ્રકૃતિ, અમારે એક સંતની એવી પ્રકૃતિ કે કંઈ પણ ખાવું હોય ને તો એને એકલા ફાવે નહીં. અરે રાત્રે કંઈક મોડા આવ્યા હોય તો પણ એમ થાય કે હવે જમવું જ છે તો કોક હોય તો જ ખાય, નહીં તો કે બહુ મૂડ નહીં આવેલો. આ બહુ સારી પ્રકૃતિ કહેવાય. અને ઘણા એવા હોય ને કે બસ રૂમમાં લઈ જઈને જ ખાય. હા, અરે દિવાળી ઉપર એટલું ભેગું કરે તે હોળીએ નીકળે સાફ કરે. તારે હંતાડ્યું હોય ને કેટલું ખાવું, ચારે કોઈ હંતાડે. એટલે એકલા ન ખાવું. એકલા ખાય એ મહારાજ અહીંયા કે છે એ નિર્દય કહેવાય. માટે એવા નિર્દયનો વિશ્વાસ નહીં. બાળકોને ફાટેલા કપડાં પહેરાવે અને પોતે સારા સારા કપડાં પહેરે તો એ નિર્દય કહેવાય. આવો જેનો સ્વભાવ હોય, જે પોતાના સેવકો, કહેતા સેવક કોણ કહેવાય? નોકર ચાકર હોય, દીકરા હોય, નાનો ભાઈ હોય, પત્ની હોય, આ બધા સેવકમાં આવે. એ બધાને કપડાં લઈ દે અને પછી પોતે કપડાં પહેરે તો એ દયાવાળો, નહીં તો પછી નિર્દય. આ જે કંઈ વાક્યો છે એ આપણા જીવન સાથે સરખાડવા, એટલે આપણે નિર્દય થવું, ક્રૂર થવું કે પછી દયાવાન થવું એ બધું આપણા ઉપર આધારિત હોય છે. આવી ક્યારેક નાની મોટી ભૂલ આપણે જીવનમાં કરતા હોય તો ખરેખર આ વિદુર નીતિ સાંભળીએ તો એમાંથી સુધારો થઈ જાય. વિદુરજી કહે છે, જો ધૃતરાષ્ટ્ર ઝેર ખાય એ એકલો જ મરે. હથિયારવાળો હથિયાર હોય તો એ 2-4 જણા મરે. પરંતુ રાજ્યમાં કે વ્યવહારમાં કે કોઈ મંત્રણાની અંદર જો કોઈ આઘું પાછું કરે, ગડબડ કરે તો ખરેખર કહેતા આખા દેશની પ્રજા મરતી હોય છે. તમે સમજતા નથી. તમે અત્યારે શું કરી રહ્યા છો? તમારો દીકરો અત્યારે શું ગડબડ કરી રહ્યો છે તમે નથી જાણતા. ખરેખર બહુ દુઃખ થશે પછી, અને મારી વાત તમે માનો. રાજન, જીવનમાં સુખી થવું હોય તો સ્વાદિષ્ટ ભોજન છોડવું. લ્યો, જીવનમાં સુખી થવું હોય તો સ્વાદિષ્ટ ભોજન છોડવું
અર્થાત એકલા ખાવાનું છોડવું, કોઈ પણ વસ્તુ એકલા ન ખાવી, કોઈને આપીને ખાવું. સ્વાદિષ્ટ ભોજન એકલો ખાય તો દુખી કેમ થાય ખબર છે? માપ નો રહે, માપ નો રહે અને ઉબકા ખાઈ જાય પડે. હા, તમને જ અનુભવ હોય કે ન હોય, મને જ અનુભવ છે. ઘણા એવા રસાસ્વાદિયા હોય, સ્વાદિષ્ટ કઈ વસ્તુ દેખાય તો માપ ન રહે ને તમારે એટલું બધું ખાય ને, અને ક્યારેક તો ભગવાનની ભૂલ કાઢે ખાતા ખાતા. શું કે ભગવાને અહીંયા મોઢું કર્યું છે ને એના કરતા અહીંયા કર્યું હોત ને તો 500 ગ્રામ શ્રીખંડ વધારે ખમાત દે. એને આવા જ વિચારો આવે તરત. આ માણસ સુખી નો રહે, વહેલો મરે. જેટલા માણસો દુનિયામાં ભૂખ્યા મરી ગયા છે એથી ડબલ ખાઈને મર્યા છે. હા, તમે બહુ વિચારજો. ભૂખ્યા રોગ નથી થતો, ખાઈને રોગ થાય શરીરની અંદર. જરૂર ન હોય તોય માણસ નાખ્યા કરે, પછી શું થાય? માટે જેને સુખી થવું હોય એને સ્વાદિષ્ટ ભોજન છોડવું. કારણ કે અત્યારે ડોક્ટર નથી કહેતા કોરી રોટલી અને કોરા મગ, ખાલી મગનું પાણી લેજો. કેમ? કોટા પૂરો થઈ ગયો, ભરે જ કર્યું પછી શું થાય? હા, પણ ઘણાને તો લાકડીને ટેકે હાલતા હોય ને તોય કોટો પૂરો થતો. એક બાપાને મેં પૂછ્યું હતું, કીધું ઠાકોર જમાડ્યા? તો કે હા. કેટલા લાડુ ખાધા? તો કે 5 ચાખ્યા અને 6 ખાધા, 11 ખાઈ ગયો. ખરેખર? હા, ખરેખર. એટલે માણસે અલગ અલગ ડિપેન્ડ જાય છે ભાઈ, કોટો ક્યારે પૂરો થાય. ભોગે રોગ ભયમ, ભોગથી પણ રોગ ઉત્પન્ન થતો હોય છે. બીજું એક બહુ સરસ વાત સમજાવે છે. કોઈ કામ કરવું તો એમાં દીકરાને, દીકરીને, પત્નીને, વડીલોને, કોઈ બીને, વડીલોને પૂછીને કરવું, એની થોડીક સલાહ લઈને કરવું. કારણ કે એ સલાહ લીધા વગર કરે અને જો એ કામ બગડે, હવે પછી જીવ્યા જેવું રહે, લોકો બધા માથું ખાઈ જાય એનું. પણ જો બધા એને પૂછીને કર્યું હોય અને જો કંઈક ભૂલ થાય તો બધા કહે છે અરે હશે, હવે ભગવાનની ઈચ્છા, ભગવાનની ઈચ્છા, હવે જે થયું એ બરાબર થયું. પણ પૂછ્યા વિના કર્યું હોય તો ઉપાધિ થાય. માટે પૂછીને કરવું, કંઈ પણ કરવું ને. રામ તો ભગવાન હતા ને, તોય પણ વિભીષણ આદિકને પૂછીને કરતા. ભગવાન કૃષ્ણ પણ બલરામ, ઉદ્ધવજી આદિકને પૂછીને કરતા. ભગવાન સ્વામિનારાયણ પણ બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી આદિકને પૂછી અને પછી કામ કરતા, એમને એમ કરતા. એટલે કે છે પૂછી કરેલું કદી ખોટું થાય, તો દોષ સહુને શિરતે ગણાય. અમારે રસોડામાં ચાસણી લે ને, પેલી મોહનથાળની, બુંદીની, જે કઈ સાટાની, ખાંડની જે ચાસણી લેવાની હોય ને, એ ચાસણીમાં 2 જણાને પૂછે, હો જોવો જોઈએ. હા, અમે નીકળ્યા હોય તો અમને પૂછે, મને તો કઈ ખબર પડે નહીં તોય. કેમ? પૂછેલું હોય ને પછી મોહનથાળ ભલે ઠંડ પાક જેવો થાય પણ કોઈ બોલે હશે. હવે મેં તો તમને બતાવ્યું હતું, કીધું તું 3 તાર થાય છે તો તમે કહો આ બરાબર છે તોય. માટે સંસારમાં સુખી થવું હોય તો 5 જણાને, એટલે હારા માણાનો, ઘરના કુટુંબીઓને, પાડોશીને ન પૂછવું, ને કે ગોથા ખવડાવી દેજે, એને જવાય પૂછવા. એટલે બધા પાડોશીની વાત નથી, અમુક એમ. માટે 2-5 જણાને, પોતાના કુટુંબીઓને પૂછી અને કામ કરવું. મુસાફરીમાં કોઈ દી એકલા ન ચાલવું, કોઈકને સાથે લઈ જવા. યાત્રા કરવા જવું હોય તો પણ કોઈકને સાથે લઈ જવા તો સુખ થાય. આ વાત સાંભળી અને એક ભાઈને એમ થયું મારે યાત્રા કરવા જવું છે, હવે કોને લઈ જવા? કોઈની હારે ભળતું નથી. અમુક માણસ એવા હોય, આ કોઈની હારે ભળે જ નહીં. તમારે ઘડીક આ હરિભગત હારે બાજે, ઘડીક આની હારે બાજે, ઘડીક ઘરવાળા હારે બાજે, ઘડીક છોકરા હારે બાજે, છોકરા કાઢી મૂકે મંદિરમાં આવે તો મંદિરમાં સ્વામી હારે બાજે. કરવું શું હવે? આ ભાઈ કે હવે મારે કોઈ હારે ભળતું નથી અને એકલા જવાય નહીં જાત્રાએ. ક્યાંય પણ તીર્થયાત્રા કરવા એકલા ન જવું, કોઈકને લઈ જવા. કોને લઈ જવું?
માણા લઈ જાવ બાજવાનું થાય. લઈ કોને જાવો? જંગલમાં એક પેલો શેરો થાય, તમે જોયો હોય તો, કાંટા વાળો શેડવો કહેવાય એને, શેરો કહેવાય અમારે. એક કાચબા જેવું પ્રાણી, પણ એને ઉપર કાંટા હોય મોટા મોટા ખીલી જેવા. આને લઈ જવું કે લ્યો, કોઈ માણા હારે નથી ભળતું, લ્યો આ પેલા શેરાને લઈ ગયા. ભેગો લઈ ગયા. એને શું, જ્યાં વિશ્રામથી લેવી હોય ત્યાં એને છૂટો મૂકી દે. ઝીણા મોટા જીવડા જે એનો ખોરાક હોય એ બધો એ પતાવી દે. હવે આમાં એ ભાઈ સૂતા હતા એક દિવસ, અને પેલો શેડલો જે કહેવાય છે શેરો, એ બાજુમાં એ મૂકેલો. હવે જ્યાં સૂતા હતા ત્યાં યારુનો દર હતું, એટલે યારું તો અંદર નીકળે. હવે યારું નીકળીને પછી શું કરે? માણસ હું તો એને કરડે જ ને. પણ આ શેરાને ને યારુને બહુ વેર હોય પાછું. અને એ શેરાની ટેવ કેવી હોય ખબર છે? યારું હોય ને તો એની પૂંછડી પકડે, એટલે યારું તો ખીજાય. ખીજાઈને ફેણ ઊંચી કરીને જે હોય એને મારે. એટલે આ એના હાથ પગ ને મોઢું બધું અંદર સંકેલી લે. હવે ઓલો યારું ફણા મારે તો ક્યાં? કાંટા ઉપર. પણ યારું તો આ ક્રોધી બહુ ને. ઘણા માણસો એવા ક્રોધી હોય, ભાન જ ન રાખે, પોતે મરી જાય તોય એટલો ક્રોધ કરે. હમણાં જ એક ભાઈએ જો ને એટલો ક્રોધ કર્યો, એટક આવી ગયો, બોલો, વયાઈ ગયા ક્રોધમાં ને ક્રોધમાં. 2-4 ફણા મારી યારું લોહી લુવાણ થઈ ગયો. હવે આ તો પછી કીડીઓને રાહ જોવાની હોય કઈ બધી આવી, અને યારું ત્યાં ને ત્યાં અચ્યુતમ કેશવમ થઈ ગયો. આજુબાજુ લોહી લુવાણ બધું પડ્યું છે. આ તીર્થયાત્રા કરવા નીકળેલા ભાઈ જાગીને જોવે, ઓહો, આ શું? બાજુમાં શેરો તો એમને એમ છે, કારણ કે એને તો કાંટા છે, એને કઈ થાય. પણ એરું મરી ગયો. એને જોયું કે જો આ શેરો હું સાથે લાવ્યો તો હું જીવતો રહ્યો. આ એક જીવડું આટલું કહેતા કે આ એક પ્રાણી આવું લાવ્યો તોય આટલું સુખ થયો, તો કોઈ સારો સદગુણી માણસ લાવ્યો હોય તો કેટલું સુખ થાય. માટે જોડમાં ચાલવું, ક્યાંય પણ બહાર નીકળવું તો કોઈ સાથે માણસ હોય તો સુખ થાય. બીજું કે છે, સંઘમાં ગયા હોય, ક્યાંય યાત્રા કરવા માટે સંઘમાં ગયા હોય તો રાત્રે એકલા જાગીને આંટા ન મારવા. બોલો કેટલું સરસ વિદુરજી સમજાવે. સવારમાં જો કોઈનો બિસ્તરમાંથી કંઈક ગયું હોય તો વાંક કોનો આવે? એટલે કે જે યાત્રા કરવા ગયા હોય તો શું છે, બહુ આંટા ન મારવા. રાતે જાગી ગયા હોય ને ઊંઘ ન આવતી હોય, માળા ફેરવી. પણ આ જો ઊભા થઈને આંટા માર્યા અને જો કોઈક જોઈ ગયું અને કોઈક ચોરી થઈ તો કે છે આ ફલાણા ભાઈ રાત્રે આંટા મારતા હતા. પછી માણસની તો ટેવ એવી ને, એટલેથી અટકે નહીં. એ કે હા, એ વાંકા વાંકા કંઈક પેટી ખોલતા હતા. આ વધારીને કહેવાની ટેવ આ જીવને. માટે કે છે કોઈ દી સંઘની અંદર એકલા રાત્રે જાગવું નહીં. સંસારમાં બેઠા હોઈએ ત્યારે કેટલીક વાતો તરફ દુર્વ્યય રાખવો, બહુ લક્ષ્ય નહીં આપવાનું. સંસાર તો બહુ મોટો સાગર જેવો છે. કોઈ બોલ્યું, કોઈ કંઈ બોલ્યું, જો એની સામે તમે લક્ષ્ય બહુ આપો તો આપણે કરવાનું કામ રહી જતું હોય છે. માટે આપ્યા જેવી વાતોમાં જ લક્ષ્ય આપવું, બહુ બીજી વાતોમાં લક્ષ્ય આપવું નહીં. પણ માણસની ટેવ એવી હોય છે ને, 2 માણસ વાતો કરતા હોય ને તોય શું કહેતા હતા પહેલા, પણ તમને જ કંઈ કહેતા નહોતા ને, શાંતિ માળા ફેરવાનું. માટે બહુ બધી વાતો સાંભળ્યા જેવી નથી હોતી. એ બધી વાતો એવી સાંભળીને મગજમાં ભરવી, ખરેખર મારો તો અનુભવ છે. મને તો કોઈ કંઈક કહેવા આવે ને તો હું કહું બીજું કંઈ. એ કે આ તો બીજું જ કર્યા કરે, આટલું ઓછું છે. તો કીધું આ બધું જવા દો, આપણે શું કરવાનું છે. માટે આ તો આવડો મોટો સંસાર, આ બધું સગું વાલું, આ તે કોઈ કંઈ બોલ્યું, કોઈ કંઈ બોલ્યું, કોઈની સામું લક્ષ્ય નહીં આપવાનો. આપ્યા જેવી વાતમાં લક્ષ્ય આપવો, બાકી પોતાના ધ્યેય નિશાન ઉપર ચાલ્યો જાય એ ગ્રહસ્થ સુખી થાય છે. બીજી વાત કહે છે, જેને રાજ્ય ચલાવવું હોય એ રાજાએ આટલી વસ્તુ ખાસ સમજવી. શત્રુ હોય તેને મિત્ર બનાવવાનો પ્રયાસ ન કરવો. આ તો બધા માટે કામ લાગે.
જે શત્રુ હોય, આપણો કટ્ટર દુશ્મન હોય, આપણને ઘણી વાર એમ થાય લાવ ને એની સાથે ભાઈબંધી બાંધું તો મારે પછી કઈ ચિંતા, પણ એ અંદર ગરીને કે ને પગ પોળા, માટે એનો કોઈ દી વિશ્વાસ કરવો નહીં. શત્રુ છે તો એ ચોક્કસ દગો કરશે. બ્રાહ્મણ હોય ને પ્રવાસ ન કરે તો તેની વિદ્યા બરબાદ થાય છે, કહેતા એનો નાશ થઈ જાય છે. માટે બ્રાહ્મણ હોય એને તીર્થાટન કરવા જવું. ગ્રહસ્થોએ દુષ્ટ માણસની પૂજા ન કરવી. જોજો, બહુ વિચારજો. સારા સજ્જન સંતો વડીલો એની પૂજા કરવી, કોઈ દુષ્ટ માણસની કોઈ દી પૂજા ન કરવી. કોઈ માણસ કોઈને વફાદાર હોય તો એવું નહીં માની લેવાનું કે એ માણસ મને પણ વફાદાર થશે. એના માટે વફાદાર છે, આપણા માટે ન પણ હોઈ શકે. માટે એવી આશા રાખી અને કોઈ દી એનો વિશ્વાસ કરવાનો નહીં. ગ્રહસ્થને ગમે એટલી આવક હોય છતાં પણ નવરા નહીં બેહી રહેવાનું. આ બહુ મસ્ત વાત છે, લે સમજજો. ગમે એટલી આવક હોય, ધોમ ધોમ સાહેબી હોય, પણ થોડોક ઉદ્યમ કરવો. પાસી વૃત્તિ ચોક્કસ રાખવી, નિવૃત્તિ પરાયણ થઈને ભગવાન ભજવા. પણ આ ગુણાતીતાનંદ સ્વામી કે નવો આદર છે, આ જીવે કોઈ દી ભગવાન ભજ્યા નથી એટલે એ ભજી શકવાનો થોડું બરાબર છે. 24 કલાક ભગવાન ભજી શકાય નથી, થઈ શકે એવું. તો થોડું કામ કરવું, નવરા ન રહેવું. અને તમારા ગ્રહસ્થમાં કહેવત છે, ખબર છે તમને? નવરો, મને હમરાણું નહીં હો, આપણે હું કામ કોકને કહેવું હે, પણ હકીકતમાં છે એવું. મેં તો વિદુર નીતિ વાંચી તારનો, હું તો એવું સંશોધન કરું છું, આમ બધું દીવા જેવું દેખાય આખી દુનિયામાં. હો, જીવવાની એવી મજા આવે પછી કે હા આ ભાઈએ આમ ચમ કર્યું. પછી વિચારો, હા નવરો જ છે, હાવ નવરો. એને કરે હું ઘરવાળા હારે બને નહીં એટલે બહાર ઓટલે જાય, ઓટલે જઈને બીજાની પંચાયત કૂટે, શેરી ગલી વાળાની કૂટે, બધાની કૂટે. એમ કૂટતા એ બધે જાય. અમેરિકામાં એક સ્વામી વાત કરતા હતા, મેં ઘણી વાર વાત કરી પણ આજે વાત યાદ આવી છે એટલે કહી દઉં. એમને પૂછ્યું, બીજા નાના સંત હતા એને, સાધુરામ આ અમેરિકા દેશ સુખી કેમ છે? સુખી તો ખરો જ ને, આ દેશ તો બહુ સુખી, ન્યાય નીતિ રાખે છે, બધી કામ કરે છે, ઉદ્યમ કરે છે, બરાબર કર્તવ્ય પાલન કરે છે એટલે સુખી. ના એવું નહીં, મને તો કંઈક બીજું દેખાય છે. તો કે છે તમે કહો કેમ સુખી? તો કે અમેરિકામાં કોઈના ઘરની આગળ ઓટલા નથી ગપ્પા મારવાના, કોઈને ઘરે. અને પછી અમે જોયું, બરાબર ઓટલા છે જ નહીં કોઈને ત્યાં, ડાયરેક્ટ મકાન જ આવે, અંદર જઈને બધું સ્ટોર હોય તો. અને બીજું, કોઈના સ્ટોરમાં ખુરશી નથી, ઊભું જ રહેવાનું એને 24 કલાક, માથાકૂટ જ નહીં કઈ. કીધું તમે, કારણ કે અમે પધરામણીએ જઈએ તો ખુરશી ગોતવી પડે. કીધું ખુરશી કેમ નથી રાખતા? તો કે અહીંયા લોકો એવો વિચાર કરે, અહીંના લોકો કે આ ખુરશીમાં બેઠો એ આપણું શું ટાઢું વાળે, માટે ઘરાક જ ન આવે કોઈ. કામ જ કરો, ઊભા જ રહો, એમ નવરું રહેવું. અને જે સમાજમાં સત્સંગમાં જે કંઈ ઉપદ્રવ કરે છે એ બધાને મેં જોયા હાવ નવરા, હાવ એટલે હાવ નવરા. માટે એને ભગવાન કઈ નોકરી આપે અને કાં કંઈક વિચાર આપે તો જાય ક્યાંક. નવરો હોય એ કંઈક ઉપાધિ કરે તમારે. માટે કોઈ દી નવરું રહેવું નહીં, કંઈ ને કંઈ નાની મોટું કામ કરવું, સેવા કરવી, ભજન કરવું. ભજન કરવું એ એક મોટું કામ છે, સારું વાંચન કરવું. અને આ બધામાંથી મન થોડું ઘણું કંટાળે તો કંઈ દુકાન હોય, કંઈક ધંધો હોય તો ત્યાં છોકરાને જઈને થોડીક હળવાશ મળે. પણ ત્યાં જઈને પણ ટકટક ન કરવું. એ જે કરતા હોય એ બરાબર, છોકરા થોડીક એને મદદ કરવી. પણ ગ્રહસ્થ હોય એને કોઈ દી નવરું રહેવું નહીં. ગ્રહસ્થને જે શોભારૂપ છે એ ત્યાગીને શોભારૂપ નથી. ગ્રહસ્થને જે શોભે એ ત્યાગીને ન શોભે, અને જે ત્યાગીને શોભે એ ગ્રહસ્થને. સાધુએ મૂંડો કરાયો તો કેવો સરસ શોભે, હે? તમે કરાવો તો કોક પૂછે ને શું થયું?
ગ્રહસ્થને શોભે ઈ ત્યાગીને ન શોભે, ને ત્યાગીને શોભે ઈ ગ્રહસ્થને ન શોભે. તમે એમ વિચારો કે અમારે તો માથું મુંડાવીને રહેવું છે અને કઈ દાગીના પહેરવા નથી, ગળામાં માળાઓ પહેરવી છે ને ભગવા લુગડા જ હવે પહેરી લેવા છે ને એ શોભે ખરું સંસારમાં? એક સંત બહુ સરસ કહેતા હતા, સંસારી જંગલમાં ન શોભે, સંસારી અને બાવો બાવો બેંકમાં ન શોભે ને સંસારી જંગલમાં ન શોભે. ખ્યાલ આવે છે? હા. એ મળો બેંકમાં ઉભો ઉભો તુંબડીમાં ચેકબુક કાઢતો એટલે ઠેકાણું એ કઈ જામે નહીં વાત એમ. માટે ત્યાગીને જે શોભા ઈ શણગાર ત્યાગીએ શોભાડવા, અને ગ્રહસ્થને શોભા એવા શણગાર ગ્રહસ્થે રાખવા, ત્યાગીનો વાદ લેવો નહીં. અને શાસ્ત્રોમાં એવું લખ્યું છે, જો અમારી તુંબડી તમને બહુ સારી લાગે, પાણી પીવાની પેલી લાકડાની આવે ને, એ તુંબડીને પત્તર જો તમે રાખો ને તો તમે હાવ ભિખારી થાવો. હા, માટે તમારે રખાય જ નહીં. તમારે તો જેમ આમ ચાંદીના અને આમ બધા જે ભગવાન આપે એવા બધા વાસણો હોય તો કોઈ વેવાઈ બેવાઈ આવ્યા હોય તો આમ લાગે કે હા 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 અમને તો ઘણી આવક લાગે છે. એટલે આ બધી બાબતો બહુ સરસ બતાવી છે. ન્યાયથી મેળવેલું દ્રવ્ય સુપાત્રને આપે. ન્યાયથી મેળવેલું દ્રવ્ય હોય અને જો કુપાત્રને આપે તો એ નિરર્થક છે, અને ન્યાયથી મેળવેલું દ્રવ્ય જો સુપાત્રને આપે તો એ શોભી જાય છે, ફળ આપનારું થાય છે. માટે દાન દેવું ને એ પણ બહુ સમજી વિચારીને દેવું. હો, ઘણી વખત માણસો શું વિચાર નથી કરતા, હા બસ અપને વાલા છે ને આપો, પણ ઈ તમારા દાનનું શું થાય છે એ તો વિચાર કર્યો કોઈ દી? દેવાનંદ સ્વામી એટલે કહે છે, કુપાત્ર ને દાન જ દેવું, કુપાત્ર ને દાન જ દેવું, બીજ ખરામાં બોયો, વિવેકી નરને એમ વિચારીને જોવો, વિવેકી નરને એમ વિચારીને જોવો, વિવેકી નરને એમ વિચારીને જોવો, વિવેકી નરને એમ વિચારીને જોવો. દુર્બળ સુદામાએ આણી દીધા મુષ્ટિક તાંદુલ મેવા, દુર્બળ સુદામાએ આણી દીધા મુષ્ટિક તાંદુલ મેવા, દુર્બળ સુદામાએ આપી દીધા મુષ્ટિક તાંદુલ ચોખા, સુદામાએ આણી દીધા મુષ્ટિક તાંદુલ ચોખા. કંચન મેલ કર્યા સુખકારી, કંચન મેલ કર્યા સુખકારી, સત્ય પુરુષની સેવા, વિવેકી નરને એમ વિચારીને જો, વિવેકી નરને એમ વિચારીને જો. દ્રૌપદીએ નિજ ચીર વધેરી બાંધ્યું હરીને હાથે, દ્રૌપદીએ નિજ ચીર કરેલી આપ્યું કૃષ્ણને હાથે, દ્રૌપદીએ નિજ ચીર વધેરી બાંધ્યું હરીને હાથે, દ્રૌપદીએ નિજ ચીર વધેરી આપ્યું કૃષ્ણને હાથે. દેવાનંદ કે ભરી સભામાં, દેવાનંદ કહે ભરી સભામાં, આપ્યા દીના નાથે, વિવેકી નરને એમ વિચારીને જો, વિવેકી નરને એમ વિચારીને જો. કુપાત્રને દાન દેવું તે કુપાત્રને દાન દેવું તે બીજ ખરામાં બો, વિવેકી નરને એમ વિચારીને જો, વિવેકી નરને એમ વિચારીને જો. માટે દાન દેવું એ પણ બહુ વિવેકથી
ખરેખર દેવું જોઈએ, એનો સદુપયોગ થતો હોય તો જ એ દાન આપણું લેખાનું છે, તો જ એ સારી જમીનની અંદર વાવ્યું એવું છે. નહીં તો ખારા પાટની અંદર કે ત્યાં જ્યાં ખારી જમીન હોય, કઠણ જમીન હોય, ત્યાં તમે બિયારણ નાખો તો બી પણ જાય અને કશુંય મળે નહીં. ન્યાયથી મેળવેલું દ્રવ્ય એ સુપાત્રને આપવું. 2 જણને વિદુરજી બહુ કડક વાત કરે છે. 2 જણાને ગળે પથ્થર બાંધી અને ડૂબાડી દેવા. લ્યો હવે વિદુરજીને શું તકલીફ થઈ ગઈ છે? હવે એ કોણ 2 જણ છે? જેની પાસે દ્રવ્ય છે છતાંય દાન નથી દેતો તો પછી ડૂબાડવો જ પડે ને. ડૂબે જ કોક વાપરે. સાચી વાત છે ને? ઘણા માણસો એટલું ભેગું કરી રાખે, એટલું ભેગું કરી રાખે. હા. એક ભાઈનું મોઢું હાવ દિવેલ પીધા જેવું. કીધું આમ કા? તો કે ચિંતા છે. તમારે શું ચિંતા? તો કે 6 પેઢીનું તો હાજુ થયું, 7મી પેઢીનું કરવું છે. લેતો જાવ. લે આના ત્યાં દાન લેવા ગયા હોય તો આપે ખરો? હા, જાવું જ નહીં. જેની પાસે દ્રવ્ય છે છતાંય પણ દાન નથી આપતા એને તો ગળે વિદુરજી કે છે પથ્થર બાંધીને ડૂબ. એટલે એક એવી ભાવના કહેતા ટૂંકમાં જતો હોય તો જવા દેવો એમ. અને જે દરિદ્ર છે છતાં પણ સાદગીથી જીવતા નથી શીખ્યો એને પણ ડૂબાડ્યા જેવો છે. ભગવાને જેવો આપણો વ્યવહાર હોય, રાખ્યો હોય એવી રીતે જીવતા શીખવું. પણ ઉડાડું થઈ અને પછી દુઃખી થાય અને પછી કોઈકનો વાંક કાઢે એના કરતા વિદુરજી કહે છે આટલી વસ્તુ સમજી રાખવી. પૈસો હોય તો દાન દેવું, અને જો ગરીબ હોય તો સાદાઈથી જીવતા શીખવું. ફલાણા ભાઈએ આમ કર્યું છે તો આપણે તો કરવું જ જોઈએ ને. હા, એ ભાઈ હવે ગાડી લાવ્યા તો આપણે લો, હવે દેવું કરીને લો પછી શાંતિ રહે. માટે ભગવાનના ભક્તએ કેમ સુખી થવું? બીજી એક છેલ્લી વાત બહુ સરસ કહે છે. બહુ સરસ એટલે કહેવાય જાય કે બધી વાતો સારી જ છે. ખ્યાલ આવે છે? 3 જણને પૈસાની છૂટી નહીં આપવાની, બાકી બધાને અપાય. પણ 3 જણાને બહુ છૂટ નહીં આપી દેવાની, નહીં તો દુઃખી થવાય. એ 3માં નામ કોના છે? હવે બહુ ખતરા જેવું છે આમાં નામ લેવું. પણ વિદુરજી કહે છે ને હવે એને કઈ કેસ કરવો હોય તો ઉપર જવું પડે. હવે આપણે તો કઈ ચિંતા નહીં. 3 જણામાં વિદુરજી કહે છે પૈસાની બહુ છૂટ નહીં આપવાની. એમાં એક નામ છે દીકરાનું. હા, દીકરાને બહુ છૂટ નહીં આપી દેવાની, નહીં તો તકલીફ થાય. એક બાપાને આપણે જેમ જો ને પ્રબોધભાઈએ એમના માતા પિતા તથા એમના ભાઈની પુણ્ય સ્મૃતિમાં આ તીર્થ ક્ષેત્રની અંદર આવી સરસ કથા કરાવી છે. એવી રીતે એને સંકલ્પ થયો કે ભાઈ બાપુજી જે ગરડા હતા એને એમ થયું કે મારે કથા કરાવી છે. પણ વ્યવહાર બધો છોકરાને આપી દીધેલો. હવે કથા તો નક્કી થઈ, પત્રિકાઓ લખાણી બધું. પણ દીકરો જુગારી હતો. આગલે દિવસે જ જુગારમાં બધા પૈસા હારી ગયો. હવે કરવું શું? અરે દીકરો ભાગી ગયો, મોઢું બતાવે નહીં, બાપુજી રડ્યા કરે. હવે કરવું શું? પણ સાધુ બહુ સારા હતા. એ કે જો આ સભા મંડપ છે, કઈ ખર્ચો છે? હા, અને આ એક માઇક છે મંદિરનું, એમાં કઈ ચિંતા નથી. તમ તારે અમારે કઈ દક્ષિણાની તમે બેહજો તો ખરા, હખીએ હામાં બેહો તોય વાંધો નહીં. એમ કથા તો પૂરી થઈ. પણ ટૂંકમાં જો દીકરાને વહીવટ આપી દીધો હોય તો આવી તકલીફ. પણ એમાં 2 પ્રકાર છે. દીકરામાં બધાની વાત નથી હોતી પાછી. નહીં તો પછી ઘણા ડોહા તો લાકડામાં જાય તો ચાવી નથી દેતા જતા પાછા. હા, બીજી બનાવવી પડે છે. એમ નથી. સદગુણી હોય દીકરો, વ્યવહાર ડાયો હોય તો એને વ્યવહાર આપવામાં વાંધો નથી. પણ અહીંયા વિદુરજી ખાલી નામ લે છે કેવી રીતે દીકરાને આંખો બંધ કરી અને બધો વ્યવહાર સોંપી દેવો નહીં. દીકરા સુપાત્ર કુપાત્ર એનો ભેદ થોડો સમજવો. બીજું એક નામ છે નોકરનું. નોકરને બહુ છૂટી ન અપાય. તમે કંઈક વસ્તુ લેવા મોકલો તો પૈસા ઘણી વખત શું હોય, હવે 1.5 રૂપિયો જ પાછો આવ્યો હોય
તો આપણો બહુ મોટું સ્ટેટસ હોય, આપણને 1.5 રૂપિયો માગતા બહુ શરમ લાગે, પણ કોઈક દિવસ 50 રૂપિયા રહે તોય ઓલાનું પાછું દેવાનું મન થાય નહીં. એટલે નોકર જોડે હિસાબ ચોખ્ખો રાખો. ભલે 50 પૈસા હોય તોય પણ પાછા લઈ લેવાના, પછી એને 2 રૂપિયા વાપરવા દેવા હોય તો દેવાના, પણ નોકરને બહુ છૂટછાટ અપાય નહીં. નહીં તો એ પછી જે કંઈ વસ્તુ લેવા જાય એમાં કરકસર કરીને જ લાવશે અને પૈસા બચાવીને ખીચામાં રાખે. માટે નોકરને બહુ છૂટી ન અપાય પૈસાની, સુખી થવું હોય તો. દીકરાને બહુ છૂટી ન અપાય. ત્રીજું વીમો છે, કોનું નામ હશે કહી દો જોઈ. પત્નીને બહુ છૂટી ન અપાય એવું વિદુરજી કહે છે. પણ જો એને દાન ધર્માદામ વાપરવો હોય તો બહુ વાંધો નહીં હો. પાછો તમે પાછા કહેશો હા આમાં શું હોય, ઘરે જઈને પાછા કે અહીંયા તો ઠીક છે બધું, સાંભળ્યું તું ને બહુ ઉડાડું થયા છો, લાવો પાછા. મહિના પહેલા પાછા લઈ લે. પાછી ઘણા એવા હોય. આ તો એક ખાલી સ્વાભાવિક વિદુરજી કહે છે, પણ એમાં પણ સુપાત્ર ને કુપાત્ર બે હોય છે. ઘણા બહેનો તો એવા હોય છે કરકસર કરી દાન ધર્માદો કરતા હોય છે. તમને ખબર નહીં હોય, અમારે અહીંયા શાકોત્સવ થાય ને, હા બહેનો શોભાડી દે છે ભાઈ. ઘણી વખત ભાઈડા તો વટમાં જાય તો અમારે ઉપાધિ થાય, પણ બહેનો છે ને હા કોઈ દી અહંકાર ન કરે, અને શાક બકાલામાંથી નહીં થોડું થોડું બચાવી અને જ્યારે કંઈ સમયો હોય તો એમાં 5 પૈસા વાપરે. હો હા વાપરે. એટલે કહેવાનું કે બધાય માટે આ લાગુ નથી પડતું, પણ અમુક માટે હોય ખરું કે ઘરમાં અનાજ પાણી હોય નહીં અને આખો દી પોતાના દેહમાં શણગાર સજવામાં જ રૂપિયા વાપરે, તો એવા બહેનો માટેની આ વાત છે. બાકી તો ભરત ભરી દરણા દરી ચલવે ઘરવે વાર, પતિને ખબર પડવા દે નહીં જો હોય ત્રિયા હોશિયાર. આવે પરોણા આંગણે તરત રસોઈ તૈયાર, કહેવું પડે નહીં કંથને જો હોય ત્રિયા હોશિયાર. આવી બહેનો માટે કંઈ વિદુરજી કહેતા નથી. એ તો જે ઉડાડું હોય, હા જેને ઘરનું ભાવે જ નહીં, હા દાબેલી તો અમારે જ ખાવા જોઈએ જ. લો પાણીપુરી તો શાક લેવા જાય ત્યારે 5 ખાવી જ પડે એને. હા હા તો જ એને શાક ઉગે અને શાક પૂગે ઘરે, નહીં તો પોગે નહીં, પેટ્રોલ ભરે નહીં ત્યાં સુધી. એટલે એવા માટેની વાત છે, તો એની જોડે હિસાબ ચોખ્ખો રાખવો પડે. કેટલી સરસ વિદુરજી વાતો કરે છે. ભાગવત ને જીવન ને તો બધું બહુ આપણે સાંભળ્યું બધું, પણ ક્યારેક જીવન જીવવાની શૈલી જો નહીં આવડતી હોય તો ઘણી વખત તકલીફ થઈ જતી હોય છે. બીજું કહે છે ખેડૂતોએ બહુ ધ્યાન રાખવાનું, બળદ ગયડો થાય એટલે એને માજણમાં નહીં મૂકી આવવાનો. આ ખેડૂતો હવે બહુ ઓછા રહ્યા છે, પણ ટૂંકમાં કહેવાનું કે ખેડૂતે ખાસ બળદની સેવા કરવાની. બીજું કે સેવા પતે પછી સેવકનો નહીં ત્યાગ કરવાનો. કોઈ નોકર હોય આપણા ત્યાં, હવે એને કામ પતી જાય પછી આપણે એને બહુ આમ તિરસ્કાર કરીએ. કેમ? બસ હવે પગાર નહીં મળે પૂરતો, એટલે અત્યાર સુધી ડબલ મળતો હતો ને હવે કેમ પૂરતો નહીં મળે, કામ પતી ગયું. તો આવો જે સદગ્રસ્ત હોય એ દુઃખી થતો હોય છે. માટે બહુ ધ્યાન રાખવાનું. સત્કાર્યની મંત્રણા કરતા હોય એમાં 4 જણા હોય ને તો બધી વાતો નહીં કરી દેવાની. એ જોજો એ 4માં આપણું તો નામ ક્યાંય નથી ને. એક તો બુદ્ધિ ઓછી હોય ને એની આગળ બહુ વાત ન કરવી. હા નહીં તો કહી દે પાછું બીજે જઈને. ભલે સત્કાર્યની મંત્રણા હોય તોય પણ આવા જે 4 જણા હોય ને ત્યાં તો વાત કરવાની જ નહીં, નહીં તો બગાડી નાખશે ખેલ. એક તો બુદ્ધિ ઓછી હોય, હા, અને તમે કંઈક વાત કરો, કોઈ ભાઈના વિશે વાત કરો તો ઓલા ભાઈ હાજે દર્શન કરવા આવે એટલે કહી જ દે, હા હા કે સ્વામી આમ કહેતા હતા. અરે મૂર્ખા, તારા કાનમાં કીધેલી તોય તું અહીંયા ભોંકી આવ્યો. એટલે ઓછી બુદ્ધિ હોય ને એની એ હોય ત્યારે વાત નહીં કરવાની. બીજો દીર્ઘસૂત્રી હોય, આમાં મૂંઝવણ થશે તમને. દીર્ઘસૂત્રી એટલે શું? 5 મિનિટનું કામ હોય અને 1 કલાકે પરવારે, આને કહેવાય દીર્ઘસૂત્રી. આવો જે હોય ને થાથો,
જેને કહેવાય ને દીર્ઘસૂત્રી, હા બસ એવા હોય ને ત્યાં વાત બહુ કરવી નહીં. ત્રીજો છે હરખ ઘેલો. ઘણા હરખ ઘેલા નથી હોતા? હા, જરૂર ન હોય તો દોડી દોડીને કામ કરે અને પછી આપણે રાયડો પાડીને થાકી જઈએ, આવજો ને ભાઈ આમ છે તોય કરે. હરખ ઘેલો. ઘડીકમાં તમારે આમ એવું ઘેલસા કરવા માંડે ને, હા પગ દબાવવા માંડે ને કોક દી કળતર થતી હોય ને કે નહીં માર નથી ટાઈમ. અરે પણ નો ટાઈમ હોય તો આને હરખ ઘેલો કહેવાય. એમ ઘડીકમાં હરખમાં આવી જાય અને જયારે જરૂર પડે ને ત્યારે કશું કરે નહીં. હા, કીધું ભાઈ હવે હમણાં 2 દી કંઈક સેવા છે તો તમે જરા, નહીં મારે ટાઈમ નથી, અને પછી 12 મહિના સુધી પડ્યો રહે. એટલે આવા હરખ ઘેલા જે હોય, જેના સ્વભાવ હોય ઈ હોય ત્યાં વાત કરવી નહીં. ચોથું આવે છે આપણી ભાટાઈ કરતો હોય. વખાણ, સદગુણ અને ભાટાઈ, આ બધામાં ભેદ છે. જે ભાટાઈ કરતો હોય એ હોય ત્યાંય વાત કરવી નહીં, નહીં તો ખેલ બગડી જશે. ભાટાઈ એટલે શું? આપણામાં ગુણ હોય નહીં છતાંય પણ વધારીને કીધા કરે અને પોતે મનમાં એ ગુણ સમજતો ન હોય, એ આપણને ફૂલાવા જ કરતો હોય. ખ્યાલ આવે છે? પેલા ચારણ લોકો નહોતા આમ બધા મોટી મોટી વાતો કરતા હોય, હા, એ ભાટાઈ કરતો હોય તો એવાનો પણ વિશ્વાસ કરવો નહીં. ઘણી વાર એવા માણસો હોય છે, હા, એ કરતા હોય એવું કે ઓહો તમે તો ઓહો શું વાત તમારી, આહા હા, તમે તો આમ કામ કરી શકો એવા છો ને તમે તો આમ. મેં કીધું હા વાત સાચી હો ભાઈ સાહેબ, પણ અમે હવે નિયમ લીધું છે, અમારે કંઈ કરવું નથી. એટલે આપણને તરત લાઈટ થઈ જવી જોઈએ કે આ ભાટાઈ ચાલુ. આવો જ એનો સ્વભાવ હોય, આવો માણસ જ્યાં હોય ત્યાં પણ આપણે કંઈ મંત્રણા કરવી નહીં, નહીં તો આપણી મંત્રણા ફોપ જાય. હાવ વિદુરજી બહુ સુંદર આ બધી વાતો સમજાવે છે. તો કોની સાથે કરવી મંત્રણા? કાર્યમાં નિષ્ણાંત હોય, વફાદાર હોય એની આગળ વાત કરવી. બાકી વફાદાર ન હોય તો એની સાથે કરવી નહીં. વૃદ્ધ હોય, અનુભવી હોય એની સાથે કરવી. પણ આજકાલ એવો રોગ નીકળ્યો છે, ખબર છે તમને? ગયડા કોઈને ગમતા જ નથી. હા, એટલે તમે કથા કરીએ છીએ કે ગયડા જ આવે બધા. હો એ લહેર કરે 5 દી સુધી, કઈ ચિંતા જ નહીં તમારે. અમને બહુ ગમે, પણ આજકાલના છોકરાઓને બસ એવું ગયડા ગમતા જ નથી. અરે એક તો એવો ભડનો દીકરો, મળદ છોકરો નીકળ્યો, એને નક્કી કર્યું કે મારી જાનમાં મારે કોઈ વડીલને લઈ જ નહીં જવા. જુવાનિયા જ તે તમારી, યંગ બ્લડ બધું અંદર, કોઈ ગયડા નહીં. 40 થી ઉપરના કોઈ નહીં, 40 થી નીચેના જ બધાને લાવવાના. બોલો, પણ ઘણા ગયડાને ટેવ પડી હોય, હો, જાનમાં ન લઈ જાય રિહાય પાછા, ઈ ઉપાધિ પછી. એક જગ્યાએ જાન જતી હતી તે ડોહાન કોઈને લઈ જવા નહોતા, તે ઓલા લક્ઝરી આવે ને એને પાછળ પેલો સામાન ન મૂકે, કેબિન ડેકી હોય ને જે, એમાં બેસી ગયો માળો અને માલ ઉતાર્યો ભેગો ઉતર્યો. આનો એક શોખ હોય તો આ ખરેખર. પણ આને નક્કી કર્યું કે કોઈને જાનમાં નહીં લઈ જવાના, ડોહા માત્ર ને અંદર નહીં તમારે. પણ મારા ડોહાએ નક્કી કર્યું કે આપણે જુદી ગાડી બાંધીને જવું, વાહેથી જવું. એમ જવું તો ખરું. જુવાનિયા ગયા બધા પરણવા. સસરાએ નક્કી કર્યું કે આજે આ બધાની વાર છે. ગામની ભાગોળે સામે પોંખવા ગયા. જે કઈ વિધિ હોય ને બધોય, પોંખણા પોંખે ને વેવાણ તો માંડવે પોંખે, પણ ગામની ભાગોળે સ્વાગત કરે ને બધા. ઈ કે છે જો અહીંયા ભાગોળમાં જ ઉભા રહો, અમે કહીએ ઈ કામ કરો પછી અંદર આવો. અરે એક નહીં કો એટલા કામ કરીએ અમે, કઈ ભિખારી ગરીબ છીએ કઈ? અમે તો સુખી છીએ અને બુદ્ધિશાળી છીએ, ભણેલા છીએ, બધાનો અભિમાન હતો. અમે યુવાન છીએ અને યુવાન શું ન કરી શકે? તો માંડવિયા પક્ષ વાળો હતો એ એક જણો બોલ્યો કે આ જે તલાવ ભરેલું છે ને, હા, એ તેલનું ભરી દો. આખું તલાવ તેલનું ભરી દો, પછી પરણવા આવો, બાકી જાઓ લીલા તોરણે પાછા. ઓલે હમું જોવે, ઓલે હમું તેલનું ભરવું ચમ? તલાવ આખું તલાવ ભરવું ચમ? બુદ્ધિ ન હોય ને માણા બહુ દુઃખી થાય. સાચું, આ બુદ્ધિની કવાયત જેવી કથા છે વિદુર નીતિની. અને
એક અનુભવી સંત કહેતા હતા, જેને 50% બુદ્ધિ હોય ને એ વિદુર નીતિની કથા સાંભળે 75% થાય. હો હા, અને 75% હોય ને એને 100% થાય, અને 100% હોય ને એ 100 ની ઉપર જાય. હો હા, પછી બુદ્ધિથી જ સુખ છે, અને જ્ઞાનથી સુખ છે ને અજ્ઞાનથી દુઃખ છે આ સંસારમાં. બીજું છે શું? એકાબીજાની સામું જોવા માંડ્યા, કરવું શું? ત્યાં વાહે જોયા હતા, ડો આયા લાકડીને ટેકે ઢગુક ઢગુક ઢગુક. આયા આવો આવો આવો, શું મૂંઝાવ છો? તો કે મળા, અમને તો આવું વેન લીધું છે કે આ તલાવ આખું તેલનું ભરી દો તો જ પરણાવીએ દીકરી, નહીં તો જાઓ પાછા. હવે પાછું જવું એ તો કેટલી તકલીફ. કે મેં એમ કરીને પરણીને આવવું એમ. હા, અમે ઈડરીઓ ગઢ જીત્યા. જીતો જાઓ તાર, બીજું. હા, અને ઓલા કે અમે નહીં દઈએ રે, નહીં દઈએ. અમારું બોલું શું કહેવાય, ટીડડું. હા, હોનાનું પાછું. હવે જો એમાં એક જણો ઉભો થઈને કે સારું તો પછી રાખો એમ કહીને હાલતા થયા હોય તો દૈસા બેહી જાય ને. એટલે ગીત ગાવા એ હારા ગાવા એમ. વડીલો આયા અને વડીલો કે છે એક કામ કરો, મૂંઝાઈશો નહીં, ચલો આપણે તેલનું તલાવ ભરી દઈએ. પણ પાણી ને તેલ ભેગું રહેશે, માટે એક કામ કરો, તમે પાણી પેલા ખાલી કરો પછી અમે તેલનું ભરી દઈએ. હવે આખું તલાવ ખાલી ક્યાં કરવું કહો? આવો જ્યાં જવાબ મોકલાવ્યો ત્યાં ઓલા કે હા હવે કોક વડીલ આવી ગયો લાગે, હવે આવવા દો. એટલે પેલા ગાડા જે પાછા વાળવાના હતા ને એ આગળ હાલ્યા. ખ્યાલ આવ્યા ને? એ ત્યારથી કહેવત પડી જાય કે ગયડા ગાડા, એટલે હવે કોઈ કાઢી ન મૂકતા. હા, લઈ જજો. આખી સિઝનમાં ન લઈ જવા, કારણ કે માંદા પડે ને પાછા. એકાદ વાર લઈ જવા, 12 મહિને એકાદ વાર જાનમાં લઈ જાય ને એના બિચારાને તાજગી આવી જાય, બીજું શું એમ. એટલે જે વડીલો હોય એને રાખે ભેગા તો કાર્ય બહુ સારું થતું હોય છે. બીજું કે છે મૌન, શાસ્ત્ર અધ્યયન, યજ્ઞ અને અગ્નિહોત્રી. આ 4 વસ્તુ કાયમ ફાયદામાં છે. કેવી રીતે? મૌન રાખે, ખરેખર પાપ ઓછું થાય, ગળાની શક્તિ વેડફાય નહીં. આ મારે જો દશા બેહી ગઈ, મેં કીધું સરસ વિદુર નીતિની કથા કરીએ, પણ બોલી 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 અને એટલે મૌન રાખવું, જેમ બને એમ ઓછું બોલવું. જરૂર પડે બહુ મોટી ઉપાધિ, બધું વિટમણાનું કામકાજ હોય તો સમજ્યા, પણ માણસ બહુ બોલ બોલ કરે છે ખરેખર. માટે મૌન રાખવું. મૌનમાં ખ્યાલ આવે છે ને, માણા મોબાઈલ રાખે છે પણ મૌન નથી રાખતો. ઉપાધિ થઈ મોટી. મોબાઈલ રાખે તમારા આખો દી. પહેલા શું હતું, શહેરમાં જ ફોન હતા, પછી ગામડામાં આવ્યા. ગામડામાં એક પંચાયતમાં હોય, બીજે ક્યાંય હોય, પછી મોટા મોટા ઘરે આવ્યા, પછી નાના નાના ઘરે આવ્યા, પછી બધાય ઘરે ફોન આવી ગયા. હવે વ્યક્તિ દીઠ ઘણા તો 2 રાખે. લ્યો, એક જાય ને એક આવે, એક ઉઘરાણાનો ને એક માગણાનો. ખબર પડે ને એ જ અપાય નંબર, બીજો અપાય. એટલે આ બધી આપણી આ શાંતિ હણી લીધી આ ફોન લોકોએ, બરાબર. એટલે મૂળ મોબાઈલ ન રહે તો ચાલે, પણ મૌન રાખવું. શાસ્ત્ર અધ્યયન, જે શાસ્ત્ર અધ્યયન કરતો હોય ખરેખર એ પણ માણસ સુખી થાય છે, એને જ્ઞાન થાય. યજ્ઞ, જો આપણા નારાયણ ઘાટની ભૂમિમાં અખંડ યજ્ઞ થયા કરે, કાયમી યજ્ઞ વિધિ વિધાન પૂજન થયા કરે, તો કેટલું પવિત્ર વાતાવરણ છે. માણસ અહીંયા આવે છે તો એને શાંતિ થઈ જાય છે. ખરેખર શાંતિનો અનુભવ સુંદર થતો હોય છે. અને અગ્નિહોત્રી, જે આપણા ઋષિઓ પહેલા રહેતા, એ અગ્નિહોત્રી ભૂદેવ પોતે સુખી, એના દર્શન, એના સમાગમ, જે એની નજીક જાય એ પણ કાયમના માટે સુખી થાય છે. સુખી થવાની આ સંજીવની એ ધૃતરાષ્ટ્રને મહાત્મા વિદુરજી સંભળાવી રહ્યા છે. આપણે પણ એનું આચમન કરી ધન્ય થઈએ. મહાત્મા વિદુરજી રાજા ધૃતરાષ્ટ્રને જીવનમાં સુખી કેમ થવાય એની ઉત્તમ વાત કરી રહ્યા છે. અનેક વિટમણાઓમાંથી ભરેલું આ જીવન કેવી રીતે જીવવું
એ એક ખરેખર ચાવી હોય છે. અને એ વાત મહાત્મા વિદુરજી રાજા ધૃતરાષ્ટ્રને સંભળાવે છે. વર્ષો પહેલા કરેલી વાત આજે મને ને તમને બધાઈને એ કામ લાગે છે. જીવનમાં બ્રેક આવે છે, જીવનમાં ઊભું થવાય છે, હારી ગયેલા ને પાછું જીવન મળે છે, એવી આ સુંદર વાત છે. રાજા ધૃતરાષ્ટ્રને કહે છે, મહામના વિદુરજી, જો રાજન, ગ્રહસ્થોએ રોજ 5 અગ્નિ તાપવા. 5 અગ્નિ એટલે 5 અગ્નિ તાપવા, અલગ અલગ પ્રકારના. એક અગ્નિ તો હું ને તમે બધા ઓળખીએ છીએ, પણ 5 અગ્નિ તાપવા, અને જે 5 અગ્નિ તાપે એ સુખી થાય છે. જો એનો તાપ સહન ન કરી શકે તો એમાં કંઈક ગડબડ થાય. 5 અગ્નિની ઉપાસના કરનાર ગ્રહસ્થ સદૈવ સુખી થાય છે. એક તો પિતાનો અગ્નિ. પિતા કંઈક ગરમ થાય, પિતા કંઈક કહે, વડીલ કંઈક કહે તો એનો તાપ જે સહન કરી શકે એ કહેવાય પિતાનો અગ્નિ. બીજો માતા. હવે માનું તો એવું હૃદય હોય છે કે એ બહુ ઓછા ખીજાય, છતાં પણ ક્યારેક કંઈક હોય તો એ માનો અગ્નિ જે તાપી શકે, જે સહન કરી શકે, એ ગ્રહસ્થ સુખી થાય છે. ત્રીજું નિયમ. માણસને કંઈક નિયમ આપો તો બહુ મૂંઝવણ થતી હોય છે. નિયમ નહીં, એમને હું મંદિર આવીશ, પણ હકીકતમાં નિયમનો બહુ મહિમા હોય છે. તમે નિયમ લો ને તો થોડી ચિંતા રહે, જવું જ પડશે. અને નિયમ એ તપ છે, અને એને પણ અગ્નિ કીધો છે, માટે નિયમિત રાખવું. 2 માળા તો 2 માળાનો નિયમ જ એમ. કોક દી ફાવે તો 25 ફેરવે ને કોક દી એમને એમ જાય, એમ નહીં. એમાં કોઈક દિવસ ભૂલાઈ જશે સાવ, પણ નિયમ રાખવું અચૂક. ચોથો અગ્નિ છે ગુરુ. ગુરુનો તાપ પણ સહન કરી શકવો જોઈએ, અને જોઈએ તપે તો એ લોહમાંથી કુંદન થાય, સોનું થાય, ને તો કશું થાય નહીં. અને 5મો છે પ્રત્યક્ષ અગ્નિ, જેનું ગ્રહસ્થોએ કાયમ સેવન કરવું. અને ઘરમાં આજે તો હવે ગેસ થઈ ગયા, પણ પહેલા જે લગ્નની અંદર જે અગ્નિ હોય એ કાયમના માટે ઘરની અંદર સાચવી રાખતા, એનું પૂજન કરતા, અને છેલ્લે જ્યારે શમશાન યાત્રા નીકળે એમાં પણ એ જ અગ્નિ લઈ જતા. આટલો સાચવીને રાખતા. આજે કૃપા થઈ ભગવાનની તો ગેસના બાટલા થઈ ગયા, એ અગ્નિ જ છે, એનો સ્ટોક હોય તો વાંધો આવે. આ 5 અગ્નિની બહુ સુંદર વાત કરી કે 5 અગ્નિનું કાયમના માટે સેવન કરવું, એની ઉપાસના કરવી. એ ઉપાસના કરનાર ગ્રહસ્થ સુખી થાય છે. રાજન, 5 વસ્તુ સાથે આવવાની છે. આમ તો એવું કહેવાય છે કે આપણે જઈએ તો કશું સાથે આવતું, પણ જીવનની અંદર સાથે 5 વસ્તુ રહે છે. બહુ સમજી રાખ્યા જેવું છે. એક તો કાયમ જીવનની અંદર આપણને મદદ કરે છે મિત્ર. 5 વસ્તુની અંદર છે, એકનું નામ મિત્ર. મિત્ર એવો હોય કે જે ભગવાન રામે સુગ્રીવને મિત્ર બનાવ્યા, સુદામાએ કૃષ્ણને મિત્ર બનાવ્યા. ભલે એ સમૃદ્ધિની ટોચ ઉપર બેઠા, પણ એ કૃષ્ણ અને સુદામા પ્રત્યે કેટલો ભાવ જ્યારે મળ્યા ત્યારે આપણને ખબર પડે. એક તો મિત્ર. મિત્ર એ 2 પ્રકારના હોય છે. ઘણી વખત આપણે સુખી હોઈએ તો ઘણા બધા મિત્રો આપણા થાય, પણ જો કંઈક તકલીફ હોય તો ફોને ન ઉપાડે. આજકાલ તો પેલા નંબર અંદર આવે ને એટલે જોવે કે આનો કંઈક તકલીફ વાળાનો જ છે, જવા દો ને, બંધ જ કરી દે. શેડી મિત્ર 100 મળે, તાળી મિત્ર અનેક, જેથી સુખ દુઃખ ટાળીએ ઈ લાખોમાં. મિત્ર સાચો એ હોય કે સુખની અંદર પાછળ રહે અને આપણા દુઃખની અંદર આગળ રહે, એનું નામ મિત્ર કહેવાય. બાકી સુખી માણસના તો 100 મિત્ર થાય, સુખીના તો હગાવાલાય બહુ થાય. એને તમે ઓળખીએ
અમારા સગા થાય, કાકાના, મામાના, ભત્રીજાના, ભાઈબંધના, પાડોશી, લે કેટલું બધું છેટું કાઢે. કાંઈ હાંધો ન અડતો હોય, પણ ત્યાં સારું છે એમ બસ. અને બાકી સગો ભાઈ હોય તોય પણ કે હું ઓળખતો. પણ સાચો મિત્ર એ ઘણી વખત સાથે આવતો હોય છે, મદદ થતી હોય છે. એક કવિતા આવતી, પક્ષીઓએ એક વૃક્ષ ઉપર માળા મૂક્યા, આખા જંગલમાં આગ લાગી. હવે આ તો વૃક્ષો બધા બળવા લાગ્યા અને ભેગા પંખીડાના માળા પણ ઝપાટામાં બળવાની તૈયારી. ત્યારે ઝાડવા બોલ્યા, ઉડી જાઓ પંખી પાંખું વાળા. હે પંખીડાઓ, અમારે તો પાંખો નથી, અમે તો અહીંયા ને અહીંયા ઊભા છીએ, બળી જઈશું, પણ તમે ઉડી જાઓ, ભગવાને તમને પાંખો આપી છે. ત્યારે પંખી શું કહે છે ખબર છે? અમે નહીં ઉડીએ. કાગ કે આપણે ભેગા બળશું, ભેગા ભરશું ઉચાળા. આ ટાણે જો અમે ઉડી જઈએ તો અમારા મોઢા થાય મશવાળા. તમારા માથે માળા કર્યા અને તમારા માથે અમે ઈંડા મૂક્યા, અને જો હવે ઉડી જઈએ તો લોકો શું વિચાર કરે કે આ પંખીડાઓ સ્વાર્થી છે. પક્ષી આટલું સમજે છે. અમે તો ભેગા બળી જઈશું, ભેગા જન્મશું અને ફેરથી જન્મી તમારા માથે માળા કરશું ને આનંદ કરશું. લ્યો, પણ અત્યારે નહીં ઉડીએ. આવી ભાવના છે. કહેવાનું આનું નામ મિત્ર કહેવાય. પાંચ વસ્તુમાં એક મિત્ર ગણાવ્યો, બીજો શત્રુ. શત્રુ સાલ છોડે એમ, એ વાયનો આવવાનો. ઘણી વખત આપણને એમ લાગે કે અહીંયા બહુ ઉપાધિ છે, ત્યાંથી ક્યાંક આગા જઈએ. અહીંયા જઈએ ને તો એવા ને એવા બે ભટકાયો. હા, ઘણી વાર કોઈ પાડોશી એવો હોય તો એમ લાગે કે ચલો ને મકાન બદલીને બીજે જઈએ. અહીંયા શત્રુ બહુ છે. ત્યાં જાઓ તો ત્યાં કોઈક એવી જ હોય બાજુમાં, ઝઘડો જ કરે તમારે. મિત્ર સાથે આવવાનો છે, શત્રુ પણ સાથે આવશે. ત્રીજો છે ગુરુ, અને ખરેખર સાચો ગુરુ પણ કાયમ સાથે જ રહે છે. ચોથો છે સેવક. ઘણા સેવક એવા હોય, સુખ હોય તો એને ફાવે, અને જો થોડુંક દુઃખ આવે તો તરત છેટા થઈ જાય. સાચો શિષ્ય કહેતા સેવક એ પણ સાથે રહે છે. આવી રીતે પાંચ વસ્તુ. પાંચમી છે મધ્યસ્થી, કહેતા આપણો હિત ઈચ્છનારો. આપણું જે હિત ઈચ્છતો હોય એ પણ આપણી સાથે રહે છે. વિદુરજી બહુ સત્ય વક્તા છે, બહુ સુંદર વાત સમજાવે છે. મને ને તમને બધાઈને જીવનમાં કામ લાગે એવી છે. જો એ જીવનમાં આપણે ઉતારીએ તો આપણે સુખી થઈએ. અસ્તુ સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સ્વામિનારાયણ.